तीन भुवन में सार, वीतराग विज्ञानिता, शिव स्वरूप शिवकार, नमः त्रियोग समारिके। छे ढाल छे અને छे ढालમાં ત્રીજી ढाल આપની બહુ શાંતિથી અને આનંદ સાથે ચાલી રહી છે। હવે એ ત્રીજી ढालમાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રનું વર્ણન પૂરું થઈ ગયું। વ્યવહાર સમ્યક દર્શનના ભેદ રૂપે સાત તત્વનું વર્ણન એ પૂરું થઈ ગયું। પછી જે સમ્યક દર્શનના દોષ છે એવા 25 દોષો અને 8 ગુણોનું વર્ણન પણ થઈ ગયું। 25 દોષોમાં કયા કયા 25 દોષો આવ્યા? તો 25 દોષોમાં આપણે ખબર પડી ગઈ ને કયા કયા 25 આવ્યા કે 8 મદ, 8 અવગુણ, પછી 6 અનાયતન અને 3 મૂળતા। બરાબર? એ પ્રમાણે 25 દોષોની ચર્ચા થઈ। ક્લિયર છે ને? અને એ સિવાય બધી ઘણી બધી ચર્ચા આપની આમાં થઈ। 13મા છંદમાં થઈ, 14મા છંદમાં થઈ અને 6 અનાયતન પણ થઈ ગયા। એ પ્રમાણે આપની વાત થઈ। અને છેલ્લે હવે સમ્યક દ્રષ્ટિ જીવ કેવો મહિમાશાળી હોય છે, બરાબર? એ સમ્યક દ્રષ્ટિ જીવની મહિમા અહીં બતાવવામાં આવે છે। દેખો શું કહે છે? આપણી સાથે કહીશું અને આજે આપણે આ લઈશું, 3 પદ પૂરા કરીશું, પછી ચોથી ઢાલના પણ અડધા પડધા પદ આજે આપણે પૂરા કરવાનો ટ્રાય કરીશું। ઠીક છે? બધા મારી સાથે કહે છે, दोष रहित गुण सहित सुधीजे, सम्यक दर्श सजे हैं, चरित मोह वश लेस न संयम, पैसुर नाथ जजे हैं। गेही पे रहमे न रचे जो, जल से भिन्न कमल है, नगर नारी को प्यार यथा, कादे में है मोमल है। बराबर? ખ્યાલમાં આવ્યું? જો હવે સૌથી પહેલા સમ્યક દ્રષ્ટિ જીવ કેવો હોય છે એ અહીં બતાવે છે કે દોષ રહિત કેવો હોય? દોષોથી રહિત અને ગુણ સહિત એટલે ગુણોથી સહિત હોય। બરાબર? જેમ તમારા શું કહેવાય કે ઘરમાં કોઈ ગેસ્ટ આવે તો તમે શું કરો છો? જ્યારે તમારા ઘરમાં કોઈ ગેસ્ટ આવે તો તમે બે કામ કરો છો। સૌથી પહેલો નંબરનું કામ, તમારા ઘરનો કચરો, જાલ, બાવા વાવા જે કંઈ પણ હોય એ બહાર કાઢી દો છો અને તોરણ બાંધો, રંગોલી કરો, ઘરનું બહુ સારી રીતે ડેકોરેશન। તો જેના ચિત્તમાં સમ્યક દર્શન અવતર્યું છે એના અંદરમાં પણ બે કામ થાય છે। કયા કયા? પહેલા નંબરની વાત, દોષ રહિત, એ જીવ કેવો થઈ જાય? દોષ રહિત થાય। પછી ગુણ સહિત એટલે કેવો થઈ જાય? ગુણોથી સહિત થઈ જાય। તો દોષ રહિત, ગુણ સહિત જે સમ્યક દર્શ સજે હે, એવો સમ્યક દર્શન જે દોષ રહિત છે અને ગુણ સહિત છે, શોભાયમાન હોય છે। કેવો હોય છે? શોભાયમાન। કેવી રીતે? તો અહીંયા બતાવે છે, દોષ રહિત ગુણ સહિત સુધી જે સમ્યક દર્શ સજે હે અને ચરિત મોહ બસ લેસ ન સંયમ, પે સુરનાથ જજે હે। હવે જો કેવું કીધું કે હજી સમ્યક દ્રષ્ટિ છે, ગુણવાન છે, બહુ મહાન છે, શ્રેષ્ઠ છે। બરાબર? ખ્યાલમાં આવે? પણ આવો હોવા છતાં પણ એના હજી ચરિત્ર મોહિનીનો તીવ્ર ઉદય છે। કેવો ઉદય છે? તીવ્ર ઉદય। અને એ તીવ્ર ઉદયને લીધે
હજી એ કોઈ પણ પ્રકારથી પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત નથી. એટલે ઘરમાં રહે છે, ઉચિત ભોજન કરે છે, ઉચિત આહાર વિહાર કરે, ઉચિત વ્યવહાર કરે, સ્ત્રી આદિ હોય, પુત્ર આદિ હોય, એનો ભરણ પોષણ કરે, બધી રીતે જે એક આદર્શ ગૃહસ્થ જીવન હોય એને જીવે છે. એટલે સમ્યક દ્રષ્ટિ થઈ ગયો એટલે બાવા બનીને ફરે, દાઢી વાડી વધારી લે, ચોગા ઓળી લે, આવું કોઈ ઢોંગ ધતુરા નથી કરતું. અત્યારે તો લોકોને સૌથી પહેલા આજ બદલવું ગમે. બાબા બનો તો બહુ ફાયદો. અને બાબા એટલે કેવા કે બહારના વેશ બદલે, બહારનું દાઢી વાડી વધારે, જે કંઈ પણ કરે ક્યાં કરે, બહારનું કરે. સમ્યક દ્રષ્ટિ એવો છેલ્લો નથી કરતો. સમ્યક દ્રષ્ટિ કહે છે કે ભાઈ મને ખબર છે કે સંયમ ધારણ કરવું છે, પણ એ સંયમ હું તમને દેખાડવા માટે ધારણ નહીં કરીશ. બરાબર? હું તમને દેખાડવા માટે ધારણ નહીં કરીશ. હું જ્યારે એમ શું કહેવાય ને, ઘણી વખત તો ઘણા લોકોને જોઈને મને કેરી સિઝનમાં કાર્બાઇડ થી પકેલા આમ યાદ આવે છે. કાર્બાઇડ હોય ને, કેરી હોય ને, કેરી એક તો કુદરતી રીતે પાકે અને પાકીને નીચે પડે, અને બીજી કેવી હોય કે જ્યારે ડિમાન્ડ વધી જાય અને પાકી કેરી અવેલેબલ ના હોય તો દુકાનવાળો શું કરે, એ કેરીમાં જોડે જોડે કાર્બાઇડ મૂકે. ખબર હશે કે નહીં હોય? કાર્બાઇડ મૂકે, અને કાર્બાઇડ મૂકે તો પછી કાર્બાઇડ થી કેરી પાકી જાય, પણ પાકે તો ખરી, સાથે સાથે કેન્સરના તત્વો પણ ત્યાં આવી જાય. ખ્યાલમાં આવે છે કે નહીં? અમારા ઇન્ડિયામાં તો બહુ ચાલે ભાઈ. તમારા યુકે યુએસમાં બધું આમ હાઇજેનિક હોય ને તો આવું અલાઉડ નહીં કરતા હો, પણ ઇન્ડિયામાં તો તમે કેરી લેવા જાઓ તો જે દુકાન અંદર જાઓ ત્યાં તમને કેરીની સાથે સાથે કાર્બાઇડની સ્મેલ પણ આવે. ખ્યાલમાં આવે કે નહીં? હવે એ કરવાથી શું થાય, કદાચ મીઠાશ તો આવી જાય, પણ સાથે સાથે કેન્સર જેવી બીમારીના તત્વો પણ આવી જાય. એવો જ ત્યાં હોય કે જો તમે અંદરથી પાક્યા ના હો, કાચા ફળ તમે પેડમાંથી તોડી લીધું અને એને કુદરતી રૂપે પાકવા ના દીધું, અને પછી જબરદસ્તી કાર્બાઇડ થ્રુ એટલે બહારમાં વ્રતના બહારના આ બધી રીતે તમને પકાવવાનો ટ્રાય કર્યો, તો કદાચ તમને તમારામાં જગતને મીઠાશ મળી જશે, પણ તમે પોતે કેન્સરથી મરી જશો. ખ્યાલમાં આવે? સમજાય કે નહીં સમજાય? એટલે સમ્યક દ્રષ્ટિ જીવનો જીવન એકદમ સરળ સહેજ હોય છે. એને ખબર છે કે ભાઈ આવું જ મને કરવું છે, સંયમથી જ મને રહેવું છે, ખાનપાનનો પણ વિચાર કરવું છે, ભોગોનો પણ ત્યાગ કરવું છે, બધું જ કરવું છે, પણ એ શું કરે, કુદરતી તાપમાં પાકે છે. એટલે એ દમન કરવાનો ટ્રાય નથી કરતો, એ તત્વ વિચાર વધારે છે. શું કરે? વધારે વધારે તત્વ વિચાર કરે, વધારે વધારે આત્માનું ધ્યાન આરાધન કરે, વધારે વધારે સ્વરૂપની સ્થિરતા કરે, અને આમ કરતા 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 જેમ અહીંયા તાપ વધે એમ કેરીમાં મીઠાશ વધે. એવી જ રીતે જેમ તત્વ વિચાર વધે એમ એમ એની વિષયોની જે ખટાશ છે એ ઓછી થતી જાય અને સંયમની મીઠાશ વધતી જાય. બરાબર? તો દોષ રહિત ગુણ સહિત સુધી જે સમ્યક દર્શ સજે હૈ, અને ચરિત્ર મોહ બસ, ચરિત્ર મોહની કર્મ ઉદયને લીધે લેસ ના સંયમ, એટલે બહારથી જોવામાં જાઓ તો સંયમનું એક પણ ચિહ્ન તમને ત્યાં દેખાશે નહીં. લેસ ના સંયમ, લેસ ના સંયમ એટલે એવો નથી, આમાં એવો નથી રહેતો, એટલે વ્રત આદિ નથી. શું નથી? વ્રત આદિ નથી. લેસના સંયમનો આ ચિત્ર કયા એંગલ થી બતાવ્યો? તે ઝઘડા કરે, મારપીટ કરે, આવું સમ્યક દ્રષ્ટિ નથી હોતો. બરાબર? પણ એ પ્રકારનો, જેમ કે આમાં ચિત્ર બતાવ્યું છે ને, ઘર ગ્રસ્તીમાં રહે, જો લેસના સંયમ મતલબ આ કે ઘર ગ્રસ્તીમાં છે, બધું છે. બરાબર? એના છોકરાઓ છે, એ છોકરાઓના બેઠો છે, બધી રીતે કીધું છે. समझा? तो चरित्र मोह बस लेस ना संयम पे सुरनाथ जजे हैं.
તો પણ દેવો પણ આવીને સમ્યક દ્રષ્ટિની વંદના કરે. પે મતલબ તો, સુરનાથ એટલે દેવતાઓના રાજા ઇન્દ્ર, જજે હે એટલે સમ્યક દ્રષ્ટિની પૂજા અર્ચના કરે છે. પૂજા કરે એટલે હાથ દ્રવ્ય નથી ચડાવતા, પણ રિસ્પેક્ટ કરે છે. હવે એક પ્રશ્ન આવે કે સોધર્મેન્દ્ર તો પોતે સમ્યક દ્રષ્ટિ છે, એ અને એને મધ્યલોકના સમ્યક દ્રષ્ટિનું માન કેમ આવે? હે બોલો. કારણ કે એ લોકો સંયમ ધારણ કરી શકે, સ્વર્ગના દેવો તો થોડો બી સંયમ ના ધારણ કરી શકે. એ તો કારણ છે, પણ તમને પ્રેક્ટિકલી કરવામાં જાઓ, એક છોકરા બહુ નાનપણથી બહુ સારી કોચિંગ મળી હોય, સારું ટીચિંગ મળી હોય, આમ છે તેમ છે, અને એ મોટો ઓફિસર બની જાય, છાપામાં એની ફોટા આમ દર વખતે કોઈ આઈએએસ કોઈ પણ હોય ને ફોટા આવે ને તો કોના આવે? દરેક ઓફિસર ના આવે ના. જે ઓડ, જેના પિતા શું ખેડૂત હોય, જેના પિતા ડ્રાઈવર હોય, જેના પિતા આમ કોઈ બહુ વિપન્ન પરિસ્થિતિમાં હોય અને વિપન્ન પરિસ્થિતિમાં રહીને મહેનત કરીને જે આગળ આવે તો એનો માન થાય કે નહીં થાય? એમ પંચમ કાલ હીન સેનન હીન પુણ્ય એટલે આ સમજી લો કે એકદમ વિપરીત પરિસ્થિતિ છે, અને આવી પરિસ્થિતિમાં જે આત્મજ્ઞાન ધ્યાન આરાધનમાં ટક્યો એ મહાનતાને પામે જ. ચોથા કાલમાં સમ્યક દર્શન લેવું, વિદેશ ક્ષેત્રમાં સમ્યક દર્શન લેવું, સારા સેનન પુણ્યની અનુકૂળતામાં સમ્યક દર્શન લેવું અસહજ છે. શરૂઆતથી જ કોઈને જેમ આ વિચાર કરો, ભરત ચક્રવર્તી, એમના પુત્રો, દાદા ભરત ચક્રવર્તીના પુત્રો કેવા, દાદા કેવા તીર્થંકર, પિતા કેવા સમ્યક દ્રષ્ટિ, કાકા કેવા ગણધર, એક કાકા કેવા કામદેવ, એક ફૂઈ કેવી પ્રથમ આરિકા. એટલે આવા કુલમાં જેનો જન્મ થાય અને પછી પુત્રો સમ્યક દર્શન લઈ લે તો બહુ નવાઈ વાળી વાત નથી, એમને જન્મથી જ ગળથુથીમાં આવું મળ્યું છે, બરાબર. પણ જો એવા કોઈ જગ્યા હોય કે જ્યાં કોઈ તત્વની વાત સંભળાવવાળો ના હોય, શરીર મનુષ્ય પર્યાયનો હોય, ઢગલા રોગ હોય એના અંદરમાં, માંદગી હોય, પાપ પુણ્યની એટલી પ્રબળતા હોય કે અગર જો એ શું ક્ષીણતા હોય કે દરેક વસ્તુ માટે માથા મારવું પડે, સહેજતા સાથે કઈ મોટું ફેક્ટ છે કે નહીં? આ પંચમ કાલમાં આપણા જેવા લોકોને આવું કોઈ સહેજ મળે છે? એક પણ વસ્તુ સહેજ મળે છે? મને એમ સહેજ અનુકૂળતા મેળવવા માટે કેટલી માથાકૂટ કરવી પડે? એ શું બતાવે છે? એ એટલું જ બતાવે છે ભાઈ કે આપણો પુણ્ય કેવો છે, કાચો છે. અને આવી પ્રતિકૂળતાઓ વચ્ચે ડગલેના પગલે જ્યાં આપણે નાની નાની વસ્તુ માટે ફાઇટ કરવી પડતી હોય ત્યારે એ પોતાનો સમ્યકને બરકરાર રાખે તો દેવ પણ આવીને વંદના કરે કે ના ભાઈ તમે જે કરો છો બહુ સારું. શાસ્ત્રોમાં આવું લખ્યું છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે ચોથા કાલમાં ઋષિઓ યતિઓ મુનિરાજો માટે છે, 1000 વર્ષ તપ કરીને જેટલા કર્મો ખપાવતા હતા ને, પંચમ કાલના સાધુ હોય ને એ એવો એક ક્ષણ માત્રમાં આટલા કર્મોની નિર્જરા કરે. કેમ કે મોટા સેનન સાથે અલ્પ તપ કરે અને આ હીન સેનન સાથે મોટો તપ કરે તો આનું પુરુષાર્થ વધારે. સમજાય કે નહીં સમજાય? જેમ કોઈ 60 કિલોનો 60 કિલોગ્રામ વાળો માણસ દોડીને શિખરજી યુવાન ચડી જાય તો બહુ આશ્ચર્ય ના કરે લોકો, પણ 200 કિલોના કોઈ હોય દાદા અને ઉંમર પણ 80 વર્ષની હોય અને આખી શિખરજીની વંદના કરીને આવે તો બોલો કેવો લાગે? હા હા, આટલી પ્રતિકૂળતા, આટલો 200 કિલોનો શરીર, 80 વર્ષની આયુ અને તોય તમે 27 કિલોમીટર ચડીને આવી ગયા, ધન્ય છે. સમજ્યા? હવે ખ્યાલમાં આવ્યો ને કેમ સમ્યક દ્રષ્ટિ આ કાળના સોધર્મેન્દ્ર પણ વંદના કરે છે? કેમ કે આવી પરિસ્થિતિમાં સમ્યક દર્શન લેવું અઘરું છે, જે લે છે એ ખરેખર મહાન છે, બરાબર. તો ચરિત્ર મોહ બસ લેસ ના સંયમ પે સુરનાથ જજે. હવે એના માટે બહુ સરસ 3 દાખલાઓ આપ્યા છે. સમ્યક દ્રષ્ટિ જીવની હાલત કેવી હોય, દશા કેવી હોય એ અહીં બતાવે છે. ગેહી છે કેવો ગ્રહસ્થ, પણ ગ્રહ મેં ન રચે જો. આમ છે ગ્રહસ્થ
પણ ગ્રહસ્થીમાં રંજાયમાન થતો નથી, રચ્યો પાચ્યો નથી. કેવી રીતે? એના માટે 3 દાખલાઓ આપ્યા. એક પહેલા નંબરનો આપ્યો, જલતે ભિન્ન કમલ હૈ. કેવું સરસ! પાણીના તલાવમાં કમલના પત્તાને તમે જો તો કેવો લાગે? કમ્પ્લીટલી ડૂબેલો છે કે નહીં? અને આમ કાઢીને જો તો એક બૂંદ પણ એમાં દેખાય નહીં. કોને કોને એક્સપેરિમેન્ટ કર્યો છે? નથી કર્યો? આ એક્સપેરિમેન્ટ કરવા માટે તો હું આમ સાપવાલા તલાબમાં ઉતરી ગયો હતો. મેનાગીર છે મારા બુંદેલખંડમાં ક્ષેત્ર, બરાબર? એ બુંદેલખંડના ક્ષેત્ર પહેલી વાર એવો હતું, સમજ્યા કે નહીં સમજ્યા? અને ત્યાં કમલ બહુ છે, અને કમલ હોય તો કમલના પત્તા પણ હોય. મંદિર જલ મંદિર જેવો છે, બરાબર? હવે મને દેખાય તો આમ ડૂબેલા દેખાય તો મને છેડાલાની પંક્તિ યાદ આવી, તો આમ પગનો પેન્ટ ઊંચો ચડાવીને ઉતરી ગયો, આમ પાનો આમ કરીને જોતો હતો. એટલામાં ત્યાંથી કોઈ બૂમો પાડી, એ ભાઈ ત્યાં સાપો રહે છે. મેં કીધું સાપ રહે છે, મગરમચ્છ કરીને તો જોવું જ છે. પછી આમ કરી એવું આનંદ, ખરેખર દ્રષ્ટાંત જેને પણ આમ મોતીની જેમ પારો હોય ને, પારો મરકરી, જેમ મરકરી ભૂમિમાં રહેતા રહેતા એવો કેમ ભૂમિથી ભિન્ન દેખાય છે, એકદમ આમ વિખૂટો પડી જાય ને ફરે, એવી રીતે કમલપત્ર હોય. અને કમલપત્રમાં બૂંદો એટલે આમ એમ ભીનાશ પણ ના રહેતો. શું કીધું? ભીનો તો થતો નથી, ડૂબતો તો છે જ નહીં, એમાં વિનાશ પણ નહીં રહે. અને કદાચ તમે આમ વાળીને એકાદ બૂંદ એમાં રાખો ને, તો જેમ આમ કરો ને એમ તરત જ બધી બૂંદો નીચે પડી. એટલે જ્યારે એ પાણીમાં છે તો પણ પાણીમાં ડૂબતો દેખાયા છતાં પણ પાણીમાં ડૂબતો નથી. એક વાત. બીજા નંબરની વાત, કદાચ તમને એમ લાગે કે એની સાથે સાથે કઈ ચાલે છે, તો સહેજ સંયોગ આમ વળશે અને બધું પાણી નીચે, પાણી તો જશે જ, પાણીની વિનાશ પણ એની સાથે સાથે. એટલે જ્યારે ઘરમાં છે ત્યારે પણ એ ગ્રસ્તીનો ભાવ એના અંદર નથી, અને જ્યારે બહાર કાઢી દઈએ ત્યારે પણ એના અંદરમાં ગ્રસ્તીની કોઈ ગંધ નથી. આવો અદ્ભુત સમ્યક દ્રષ્ટિ હોય, જલમાં કમલની જેમ. બરાબર સમજ્યા? હું ફરી કહું છું, તમને કદાચ એવો મોકો મળે ને તો ભલે પૂછી લેજો સાપ છે કે મગરમચ્છ છે, આ પૂછીને જ ઉતરજો, પણ આ એક્સપેરિમેન્ટ કરવા જેવું છે. સમકિતિની દશા કેવી હોય એ તમને ત્યાંથી ખબર પડે. ગેહી પે ગ્રહ में न रचे ज्यों जलते भिन्न कमल. એક લાઈન પછી બીજા નંબરનું કેવું સરસ દ્રષ્ટાંત આપ્યો, નગર નાર કો પ્યાર. એ નગર નાર વળી શું? જેને આપણે કહીએ વેશ્યા. વેશ્યા. હવે દોલતરામજી કહે છે કે જેમ કોઈ વેશ્યા કોઈ વ્યક્તિ જોડે પ્રેમ કરે, આમ તો વેશ્યા પ્રેમ કરતી નથી, પણ એમ દેખાય કે એ તો બહુ જ પ્રેમ કરે છે, એના વગર મરી જશે, આવું પ્રેમ કરતી હોવા છતાં, દેખાતી હોવા છતાં પણ એકચ્યુઅલમાં એનો પ્રેમ કોના પ્રત્યે હોય? વ્યક્તિ પ્રત્યે કે ધન પ્રત્યે? જ્યાં સુધી ધન છે ત્યાં સુધી વ્યક્તિ એને ગમે, અને જ્યારે ધન પૂરો થઈ જાય ત્યારે એને ધક્કા મારીને શું કરે છે? બહાર કાઢી. બરાબર? એટલે નગર નાર કો પ્યાર, નગર નાર કો પ્યાર, જેમ કે વેશ્યાનો પ્રેમ હોય, વેશ્યાનો પ્રેમ હોય, એ વેશ્યાનો પ્રેમ પ્રેમ કરતા દેખાતા છતાં પણ અંદરમાં પ્રેમ હોતો નથી. એમ જ્ઞાની ધર્માત્માઓને સંસાર પ્રત્યેનો જે રાગ દેખાય છે, ખરેખર એ રાગ એવો હોતો નથી. એ તો એ સમજે છે કે ચરિત્ર મોહિનીનો ઉદય ચાલે છે, માટે આ રાગ પરિણામ છે. જેમાં ઉદય પૂરો થઈ જશે એ રાગ પણ પૂરો થઈ જશે. આવો દ્રષ્ટાંત. બરાબર? નગર નાર કો પ્યાર યથા. પછી શું કે?
કાદે મેં હેમ અમલ હે. કેવી રીતે? ત્રીજો એક્ઝામ્પલ, કાદવ, કાદવ કીચડ, બરાબર. કીચડમાં જેમ સોનું પડી જાય તો સોનાનો શું આમ ઉણપ આવે? સોનામાં કોઈ પણ જાતની ઉણપ આવે? કાદે મેં હેમ, કે જેમ સોના કીચડમાં પડે, લોહા પડે ને તો એમાં કાટ લાગે, કપડું પડે તો ગલી જાય, કવાઈ જાય, કાગજ હોય તો આમ લુગદી જેવો થઈ જાય. પણ સોના પડ્યો હોય, સોનું કીચડમાં, એક દિવસ નહીં, બે દિવસ નહીં, વર્ષો સુધી પડ્યો હોય, અને વર્ષો સુધી પણ કીચડમાં પડ્યો હોય, જ્યારે પણ એ સોનાને તમે કીચડથી બહાર કાઢશો, એની કિંમત કેટલી કમ થઈ જશે? બોલો, હે બોલો. રત્તી ભર કિંમત એની ઓછી થશે નહીં, કેમ કે સોનામાં કાટ લાગતો નથી. દ્રષ્ટાંત, સિદ્ધાંત શું છે? એવી જ રીતે જ્ઞાની કર્મો વચ્ચે રહે, પરિવાર વચ્ચે રહે, પણ એની ચૈતન્ય આત્માનું વૈભવ ઓછો થતો નથી. ખ્યાલમાં આવે છે? જેમ સોનામાં કાટ લાગતો નથી, એમ જ્ઞાનીના આત્મવૈભવમાં પણ કોઈ પણ જાતનો કાટ લાગતો નથી. એ પ્રમાણે એક સમ્યક દ્રષ્ટિ જીવને ત્રણ દ્રષ્ટાંતો વડે સમજાવવામાં આવ્યો છે. ઠીક છે? સમજા કે નહીં સમજ્યા? ફરીથી એકવાર અર્થ આપણે લઈ લઈએ. दोष रहित गुण सहित सुधी जे सम्यक दर्श सजे हैं. જે જીવ, જે સમ્યક દ્રષ્ટિ જીવ હે, એ કેવો છે? કે દોષ રહિત છે અને ગુણ સહિત છે, અને આવી રીતે સમ્યક દર્શનથી શોભાયમાન છે. પછી કેવો? ચરિત મોહ બસ લેસ ન સંયમ, પેર સુરનાથ જજે. ચરિત મોહની કર્મના ઉદયને લીધે એને લેશ માત્ર પણ સંયમ નથી, તો પણ દેવ ઇન્દ્ર પણ આવીને એનો બહુમાન કરે છે. પેર સુરનાથ જજે. પછી છે કેવો? ગ્રહસ્થ, ગેહી એટલે ગ્રહસ્થ. પે ગ્રહમાં ના રચી, ઘરમાં છે પણ ઘરમાં રંજાયમાન નથી, રાચ્યો પાચ્યો નથી. કેવી રીતે? બોલે ત્રણ. જેવી રીતે જલમાં પડેલો કમલ જલથી ભિન્ન છે, એવી રીતે આત્મા સંસાર શું કહેવાય? સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ સંસારથી ભિન્ન છે. પછી જેમ વેશ્યા પ્રેમ કરતી દેખાય છે છતાં પ્રેમ કરતી નથી, એમ સમ્યક દ્રષ્ટિ જીવ ભોગ ભોગતો દેખાય પણ ખરેખર ભોગ ભોગતો નથી. જેમ સોનું કાદવમાં પડેલો દેખાય તો પણ એની પ્રભુતા કે એની કઈ જે વૈભવ છે એ ઓછો થતો નથી, એમ સમ્યક દ્રષ્ટિ જીવ પણ જ્યારે આત્માનું ભવનમાં કરે અને આત્માનું ભવન કર્યા પછી જો ગ્રસ્તીમાં રહે તો પણ એની પ્રભુતા ઓછી થતી નથી. પાકું કે કાચું? આવી સમ્યક દર્શનની સરસ મજાની સ્કીમમાં કોણ કોણ લાભ લેવાનો છે? બધાને લેવાનું છે. હા, બહુ સારું. ભાવ તો આવા જ હોવા જોઈએ, બરાબર. સમ્યક દર્શન શું? સિદ્ધતથી ઓછો આપણે કઈ ગણવું માનવું ના જોઈએ. આપણે બીજુમાં કોઈ રાજી થવાનું જ નથી. નિશાન ચૂક માફ, નહીં માફી નીચું નિશાન. એકવાર નિશાન ચૂકી જાય તો ચાલે, પણ નીચું નિશાન રાખે તો એટલે હવે કોઈ આવું કહેતા નહીં કે હવે તો પંડિતજી ઠીક છે, આપણે તો સમ્યક દર્શન થશે નહીં, આમ છે નહીં, તેમ છે નહીં. પણ સમ્યક દર્શન થાય તો તમારા જેવા લોકોને થાય, અમને ક્યાંથી થાય? આવી વાત નહીં કરવાની, બરાબર. કેમ મને નહીં થાય? મારા જેવાને નહીં થશે તો બીજા કોને થશે? આવું વિચાર. ડન? ચલો ડન. આગળનું વાંચી. હવે એ સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે છે ત્યારે દેહ તો સમ્યક દ્રષ્ટિ છે તો અમાર પાટો મળી ગયો એવું તો છે નહીં, એટલે મરણ તો એનો પણ થશે. હવે મરીને એ જીવ ક્યાં ઉત્પન્ન
નથી થતો એ સમ્યક દર્શનની મહિમાને બતાવે છે. બરાબર? જેમ કે કોઈ પણ શું કહેવાય સારી ઊંચી પોસ્ટ ઉપરથી કોઈ જીવ જાય તો પછી આટલું તો નક્કી હોય કે હવે નીચી જગ્યાએ જશે નહીં. આવી રીતે સમ્યક દર્શન વાળો જીવ ક્યાં ક્યાં આગળની પર્યાયમાં ઉત્પન્ન થતો એ વાત અહીં બતાવે છે. ચાલો બોલો. પ્રથમ નરક બિન, એક સેકન્ડ, આમાં નહીં, તમે ગુજરાતીમાં બધાને ગમે છે ને, ગુજરાતીમાં વંચાય. બોલો. પ્રથમ નરક બિન સટ ભુજોતિષ પાંડ ભવન સંડ નારી स्थावर विकल त्रय पशु में नहीं उपजत सम्यक धारी तीन लोक तिहु काल तीन लोक तिहु काल माही भी नहीं नहीं दर्शन दर्शन को तो सुखदाई सुखदाई। सकल धर्म को मूल यही विषुद्ध करनी सुखकारी। બહુ સરસ. હવે એવો સમ્ય દ્રષ્ટિજી ક્યાં ક્યાં ઉત્પન્ન થતો તો હવે કહે છે જો પ્રથમ નરક. કયો નરક? જો પહેલા નંબર તો એક નિયમ સમજો કે જો સમ્યક દ્રષ્ટિ જીવ હશે તો નિયમથી એ આયુ ના બંધી હોય. સમજ્યા શું કહું છું? જો સમ્યક દ્રષ્ટિ જીવને આયુ ના બંધી હોય તો કમ્પલસરી એ દેવગતિમાં જ જશે અને દેવગતિમાં પણ વૈમાનિકમાં જ જશે. એટલે સૌદરમાં ઈશાન આદિ છે ને 16 સ્વર્ગ, તો આયુ ના બંધી હોય એમાં જ જાય. પણ આયુ બંધી ગઈ હોય તો જેવી આયુ બંધી હોય એવી જગ્યા જાય. પોઈન્ટ ખબર પડી? દો સિદ્ધાંત તમને ખબર છે ને કે બાકી બધી આયુઓ ચેન્જ થાય પણ જે આયુકર્મ છે ને, આયુકર્મ આપસમાં ચેન્જ ન થાય. હવે નરક આયુ કોઈને બંધી ગઈ તો બંધી ગઈ, પછી બદલશે નહીં. ઠીક છે ને? 3 આયુ બંધાઈ ગઈ તો બંધાઈ ગઈ, એ બદલશે નહીં, ફરશે નહીં. ખ્યાલમાં આવે? આવી રીતે બધી જગ્યા તમને સમજવા. ખ્યાલમાં આવ્યો? તો સમ્યક દ્રષ્ટિ જીવ નોર્મલી જો આયુ ના બંધી હોય તો કમ્પલસરી ક્યાં જાય? વૈમાનિક માં જાય. પણ આયુ બંધાઈ ગઈ હોય, હવે દાખલા તરીકે જેમ શ્રેણિક રાજા છે, એમને આયુ પહેલા બંધાઈ ગઈ, સમ્યક દર્શન પછી થયો, તો હવે ક્યાં જશે? બોલે જો સમ્યક દ્રષ્ટિ જીવે કર્મની કઠિનાઈને લીધે નરકમાં જવું પડે તો માત્ર ને માત્ર પહેલા નરકે જાય છે, એના કરતા નીચે જતા નથી. 7મા નરકની આયુ બાંધી હોય તો પણ સમ્યક દ્રષ્ટિ જીવની આયુની સ્થિતિ ઘટીને પહેલા નરક સુધીની થઈ, જેમ કે શ્રેણિક રાજા. અને તમને ખબર છે કેવો કરામાત થઈ કે જે 33 સાગર સુધી 7મા નરકના ભયંકર દુઃખ ઉઠાવવાના હતા, એવા શ્રેણિક રાજા આ સમ્યક દર્શનના પ્રતાપને લીધે માત્ર ને માત્ર 84,000 વર્ષની આયુમાં નરકથી છુટકારો પામીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈને મોક્ષે જતા રહેશે. માત્ર 84,000. માત્ર 84,000? બોલે હા ભાઈ. જેમ 1 અબજ ઉપર કોઈ 1 અબજના કરજાને કોઈ રૂપિયાનો કરી દે. દાખલા તરીકે અમારો જે છે ને ભાઈ નીરવભાઈ મોદી, વિજય માલ્યા, વિજયભાઈ માલ્યા, બરાબર, આમ જુદા જુદા છે ને બેંકરપ્ટ, એ લોકો હજારો કરોડ રૂપિયાનો કરીને જતા રહે. હવે કોઈ ગવર્મેન્ટ એમને કહે કે તમને જે કર્યો એ કર્યો, જેમ કે નીરવ મોદી 1900 કરોડ રૂપિયાનો કઈ ઘોટાળો કર્યો, 1900 કે 1900,000 જે કઈ. કોઈ કહે કે ભાઈ તમારું આટલું બધું છે પણ એ સ્પેશિયલ સ્કીમ છે, તમે 2000 રૂપિયા ભરો અને ઘરે પાછા આવી જાઓ. તો એને કેટલો આનંદ થશે? બોલો. 20,000 કરોડ રૂપિયા હોય અને 20,000 કરોડ રૂપિયાની જગ્યાએ ઓનલી 20,000 ભરવું પડે તો અને એને કેટલો આનંદ થાય વિચાર તો કરો. હવે તમને કહું, જેવો રેશિયો 20,000 કરોડમાં 20,000 રૂપિયાનો છે, એના કરતા ઘણું ઓછું
33 સાગરમાં 84,000 વર્ષનું છે. એટલે 33 સાગરની સામે 84,000 આમ ચપટી પણ નથી, બિંદુ પણ નથી. હવે એટલી ઓછી આયુ શેના પ્રતાપથી થઈ ગઈ? આ સમ્યક દર્શનનું માન. શ્રેણિક રાજા તો વ્રતિ પણ નહોતા, બરાબર. રાજપાટ વાળા હતા, રાનીઓ હતી, રાની નથી, રાનીઓ હતી, પુત્રો હતા, વહેવટો હતા, બધું બહુવચનમાં હતું. પણ સાથે શું હતું? એક વચનમાં તો ઓનલી એક આત્માનું શ્રદ્ધાન હતું. અને એક આત્માના શ્રદ્ધાનના બળથી 84 કેટલી સાગરોની આયુ? 84,000 વર્ષ મળી. કઈ નથી. 20,000 કરોડનો કરજો જેમ 20 રૂપિયાનો થઈ જાય તો દરેક વ્યક્તિને આનંદ થાય, એમ સાગરોની આયુ ઘટીને હજારોની થાય તો જ્ઞાનીને આનંદ થાય. એમ તો પ્રથમ નરક, પછી બિન ત્યાં જ એકલો જાય, પછી સડ ભૂ એટલે 6 ભૂમિઓમાં ઉત્પન્ન થતો નથી, એટલે 6 નરકોમાં એ જતો નથી. પછી જ્યોતિષમાં ઉત્પન્ન થતો નથી, વાણ એટલે વાણ વ્યંતરોમાં ઉત્પન્ન થતો નથી, ભવનવાસીઓમાં પણ ઉત્પન્ન થતો નથી. જો એને દેવાયુ બંધી ગઈ હોય તો માત્ર ને માત્ર એક A1 ગ્રેડ વૈમાનિક માં જ ઉત્પન્ન થાય, બીજી કોઈ જગ્યા સંકિતિ જીવ ઉત્પન્ન થતો નથી. બોલો, આજે સમ્યક દર્શનનો મહાત્મ્ય તમને ખબર પડશે. આ જે સમ્યક દર્શનની ગુરુદેવ મહિમા ફરમાવતા હતા એ સમ્યક દર્શન છે શું? આવો છે આ સમ્યક દર્શન, બરાબર. તો વૈમાનિક સિવાય બીજા કોઈ દેવનો ઉત્પન્ન થતો નથી. પછી મનુષ્ય હોય ને, મનુષ્ય ગતિમાં તો માત્ર પુરુષ પર્યાયમાં ઉત્પન્ન થાય. સંડ અને નારી એટલે સ્ત્રી પર્યાયમાં ઉત્પન્ન થતો નથી, અને સંડ એટલે છક્કો, જેમ પવઈ, જેમ શું કહો છો, એને શું કહો છો? ના ના, એ કહેવાય. હા, નપુંસક માં ઉત્પન્ન થતું પવઈ, બરાબર. આવું એનું છે. વિચાર કરો, સમજ્યા કે નહીં સમજ્યા? તો આ આવી રીતે કામ કરે. વિચાર કરો, માતા બહેનોથી પણ મારું નિવેદન છે કે તમને કદાચ આ સ્ત્રી પર્યાય ખરાબ લાગતી અમુક રિસ્ટ્રિક્શન ને લીધે, અમુક સમસ્યાઓને લીધે, તો તમે સ્ત્રી પર્યાયનો દોષ ના કરો. તમે માત્ર ને માત્ર એટલું વિચાર કરો કે હે પ્રભુ, હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ અમને થાય, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો જે વસ્તુ અમને અનગમતી લાગે એ અનગમતી જતી રહે. કેમ કે આ પર્યાયથી છૂટવાનો ઉપાય સમ્યક દર્શન છે. આ ઇન્ફિરિયરિટીમાં જીવાનું, આમ રડવાનું, જે છે એ છે, એમાં કોઈ ફેર કરી શકતો નથી. પણ આપણે શું કરવું જોઈએ? પ્રભુ, આ પર્યાયમાં સ્ત્રી પર્યાયને લીધે તમારો અભિષેક કરવાનો અમને ચાન્સ નથી મળતો, તમને સ્પર્શ કરવાનો અમને ચાન્સ નથી મળતો. હવે અમે એવું પુરુષાર્થ કરીશું કે મનુષ્ય પર્યાયમાં પુરુષ પર્યાયને ધારણ કરીને સિદ્ધિ મુનિ દીક્ષા દે. આવો ભાવ મનમાં, ઠીક છે? રાખશો કે નહીં રાખશો? વાન નું શું કીધું? જ્યોતિષી વાણ વ્યંતર. ભવન એટલે ભવનવાસી, જ્યોતિષ મતલબ જ્યોતિષ. ઠીક છે ને? તો સ્ત્રી પર્યાયમાં જે સ્ત્રી પર્યાય મળી હોય તો એમાં આગળ કોઈ દિવસ સમ્યક દ્રષ્ટિ જીવ હોય જ નહીં, એવી રીતે? એવું ક્યાં કીધું? મેં એમ કીધું છે કે જે સમ્યક દ્રષ્ટિ હોય એ સ્ત્રી પર્યાયમાં ઉત્પન્ન થતો. સ્ત્રી પર્યાયમાં ઉત્પન્ન થયા એનો મતલબ એ કોઈ દિવસ હતો જ નહીં પેલા. હા, સમ્યક દર્શન ની સાથે આગળ અનાદિનું નથી કહેતો, સમ્યક દર્શન લઈને નહીં આવે. બે વસ્તુ જુદી જુદી. થયું હોય ને છૂટી ગયું હોય એમ બને કે? હા, એવું બને. પુરુષ પર્યાયમાં થયું હોય ને વમી ગયું હોય એવું પોસિબલ છે, સ્ત્રીમાં નથી. સ્ત્રી પર્યાયમાં થયો હોય, કોઈ પણ પર્યાયમાં થયો હોય, એની ના નથી. પણ અહીં તો આટલું જ કહે છે કે એની સાથે જો મરણ થાય, એની સાથે જો મરણ થાય તો સ્ત્રી પર્યાય ના મળે.
હવે સ્ત્રી પર્યાય છૂટી જાય, સોરી સમ્યક દર્શન છૂટી જાય તો પછી તો બધા નિયમો ખતમ થઈ ગયા ને. પતિ જો જે પર્યાયમાં જવું હોય ત્યાં જઈ શકે છે. બરાબર. હવે એ સમ્યક શ્રેણિક રાજાની આવી દશા કેમ થઈ? કેમ કે એમનું સમ્યક દર્શન બરકરાર. શારીરિક સમ્યક દર્શન. બરાબર. હા, અને એ સમ્યક દર્શન છૂટી ગયો હોત તો પછી એમની જે ગતિ થવાની હોય થાત, પછી તો એ સામાન્ય જીવ થઈ ગયા. હા, બરાબર. તો નિગોદમાં પણ જઈ શકે. નિગોદ તરત તો ના જ આવે, તરત ના જ તરત આવે, નહીં, પણ હા હા, હા. પણ એ ચક્કરમાં એ ક્રમમાં જો મુક્તિને ના પામે તો અમુક ટાઈમ સુધી નિગોદમાં પણ જઈ શકે છે. એવું કઈ નિયમ નથી કે નિગોદમાં પણ ના. ન જાય. આવું પણ બરાબર છે. પંડિતજી, તો કૃષ્ણ મહારાજા ત્રીજી નરકે ગયા જ્યારે એમનું સમ્યક દર્શન આયુષ્યનો નથી ને બંધ એમને. હા, એમને સમ્યક દર્શન નથી, પછી છૂટી ગયો. કોઈ પૂર્વ પર્યાયમાં સમ્યક દર્શન બાંધ્યો થયો હોય, એને લીધે એવો પુણ્ય બંધાઈ ગયો હોય કે નારાયણ નો પદ મળ્યો, પણ પાછું જે રાજ રંગ અને બધાના ચક્કરમાં સમ્યક દર્શન છૂટી ગયો, કઈ નવાઈ નથી. પણ હા, હવે એમને અનુભવ તો છે પૂર્વ પર્યાયનો, જ્ઞાન પણ હશે, આગળની પર્યાયમાં એવો પુરુષાર્થ કરશે કે ફિર સે મુનિ દીક્ષા થઈને તરત જ મોક્ષ પદને પામી જશે. ઠીક છે, ક્લિયર? નીનાબેન બરાબર આવી ગયું ને ખ્યાલ? હા, હજી ક્વેશ્ચન છે કઈ? હે? ના ના, એમ મને થયું કે એટલું બધું કેમ સ્ત્રી ને પુરુષ નું એટલે કોઈ. હા હા, મને તમારા ચહેરા ઉપર આ જ પ્રશ્ન દેખાયો છે. હા, જો ભાઈ આમાં સમજો, સ્ત્રી અને પુરુષમાં અહીંયા આટલું તો તમને ખબર જ હશે કે સ્ત્રી પર્યાયમાં અમુક અમુક એવા પ્રસંગો બને જેને લીધે સમસ્યાઓ થાય છે. પ્રાકૃતિક રૂપથી નબળાઈ હોય, પ્રાકૃતિક રૂપથી ભીરુ પ્રકૃતિ હોય, એનો એ મતલબ નથી કે એના અંદરમાં ગુણ નથી, પણ જે શું કહેવાય મુનિ અવસ્થાના શૌર્ય પ્રગટ કરવા માટેની જે વસ્તુઓ જરૂરી હોય એ ત્યાં હોતી નથી. એટલા માટે અહીંયા કીધું. અને ઘણી વાર એવું લાગે કે પ્રાકૃતિક રીતે પણ જે નબળાઈ ગણવામાં આવે છે એ બી સ્ટ્રેન્થ છે એક તો સ્ત્રીની. આ તો જોવાનો એંગલ છે બેન. આમ તો એવું પણ થાય કે તમારી બે આંખો ફૂટી જાય પછી કે બહુ સારું, તો અમને હવે ક્યાંય બહાર જવું જ ના પડે. આવું તમારો પોઝિટિવ એટીટ્યુડ છે. હું એમ નથી કહેતો, બરાબર સમજાય કે નહીં? એ શું છે? પોઝિટિવ એટીટ્યુડ. આપણે હવે સ્ત્રી પર્યાય મળી તો રડી રડીને નહીં કાઢવાનું, બરાબર? મુદ્દા એ છે કે પોઝિટિવિટી સાથે એને લેવાનું, પણ જે ઓબ્જેક્ટિવ વેલ્યુ જોવામાં આવે, સમજો શું જોવામાં આવે? ઓબ્જેક્ટિવ વેલ્યુ જોવામાં આવે. એ તો છે જ ને ભાઈ, કે જો આવી રીતે હોત તો તીર્થંકર પદમાં પણ આપણે થઈ જાત, મુનિ પદમાં પણ આવી જાત, બરાબર? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ જે છે એ કેમ ન થતું? એટલે ક્યાંક કોઈ અંશે આપણે છે, પણ એ ક્યારે એપ્લાઇડ થાય કે સૌથી પહેલા ચોથા ગુણસ્થાન પ્રગટ કરો, પાંચમા ગુણસ્થાન પ્રગટ કરો, પછી આ વાત કહો તો ચાલે. જેમ બરાબર કે છે. કોઈને કીધું કે ભાઈ તમે પ્રાઇમરી કેમ નથી ભણ્યા, તો પછી દોઢ ડાયો આન્સર આપે, અમે શું કરીએ, અમારે ત્યાં મેડિકલ કોલેજ જ નહોતું, તો પ્રાઇમરી ભણીને શું કરતા? બરાબર છે. એટલે પ્રાઇમરી નથી ભણ્યા એમાં કોઈ ગામડો દોષ નથી. હા, મેડિકલ કોલેજમાં એડમિશન નથી મળ્યો એમાં ગામનો દોષ કહેવાય. તો હું તો તમને એમ કહું કે પહેલા નંબર તમે પ્રાઇમરી ભણો, મિડિલમાં આવો, હાયરમાં આવો, પછી કઈ ખૂટે ત્યારે શિકાયત કરજો. અત્યારે તો કઈ એવું પ્રશ્ન જ નથી. એ રિક્વાયરમેન્ટ છે. ત્યારે સમજાઈ જશે કે આત્મા ક્યાં સ્ત્રી કે પુરુષ છે. હા, એટલે સમ્યક અત્યારે તો દર્શન. આવું કોઈ પ્રશ્ન જ નથી આવ્યો. આજે કાલે સમ્યક જયંતિ છે જયશ્રીની. હા, બોલો, વિચાર કરીને જો સ્ત્રી પર્યાયમાં લઈને પણ કેટલી બાલ વયમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. બરાબર એટલે છે. એટલે ગુરુદેવ પણ કેમ કેટલું બખાન કરતા હતા એમ. એટલે એવું નથી કે સ્ત્રી પર્યાયને ઇન્ફિરિયર ગણવામાં આવી છે, હા હા, પણ એક તો ઓબ્જેક્ટિવિટી શોધવાની, પોઝિટિવિટી શોધવાની અને ઓબ્જેક્ટિવિટી સમજવાની, બે અલગ અલગ એંગલ છે. જે પરિસ્થિતિમાં તમે છો એમાં પોઝિટિવ એટીટ્યુડ રાખવું જ જોઈએ, પણ એ તમારું એપ્રોચ કહેવાય. બરાબર છે. ખ્યાલમાં આવે? પણ એ વસ્તુ સાથે વળગી જવાનું અને ઓબ્જેક્ટિવિટીને ભૂલી જવાનું એ ખોટું. સમજાય કે નહીં? એટલે સ્ત્રી પર્યાય બહુ જ મહિમાશાળી છે. આચાર્ય ભગવાન
આ મુનિ ભગવંતો એલક શુલ્લક પણ હોય ને એ પણ આરિકા ભગવંતોને શું કરે બંધાની કરી નમોસ્તુ કરે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? ઉપચાર થી મહાવૃત્તિ પણ કહેવાય. આ ભાવમાં તો કવ મોક્ષ નથી તો આ ભાવમાં તો પુરુષોને પણ નથી. આ ભાવના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવામાં આવે તો આ ભાવમાં તો પુરુષોને પણ નથી. બરાબર એટલે હા બોલો. એટલે સમ્યક દર્શન તો પામી શકીએ છીએ ને બંને જણ. સમ્યક દર્શન શું? હું તો એને કરતા આગળ લઈ જવા માંગુ છું. પાંચમા ગુણ સ્થાન પણ લઈ શકો છો. સ્થાન સુધી થઈ શકે છે. પાંચમું બરાબર. ગુણ સ્થાન એટલે તમે શું સમજો છો? દર 15 દિવસમાં અનંત કાલથી જે આત્માનો અનુભવ ના કર્યો હોય, પાંચમો ગુણ સ્થાન વાળો વધારેમાં વધારે 15 દિવસ અને ઓછામાં ઓછા 2 અંતર્મુહૂર્તમાં આત્માનો અનુભવ કરે છે. એટલે તમે નાની વસ્તુ ના સમજો. પંચમ ગુણ સ્થાન જે કામ તમે અત્યાર સુધી નથી કરી શક્યા અનંત કાલથી, એ કામ પંચમ ગુણ સ્થાન વાળા સ્ત્રી પર્યાય વાળી આરિકા માતા એ કરે છે. દર 15 દિવસમાં આત્માનો અનુભવ. એટલે તમે કોઈ પણ જાતનો વિચાર નહીં કરવાનો અને આ મુદ્દાને કોઈ મેનિઝમ ઓર વુમેનિઝમ ઓર નારીવાદ ઓર પુરુષવાદના ચક્કરમાં નહીં પાડવાનો. આ તો ઓબ્જેક્ટિવ વસ્તુનું સ્વરૂપ જેવો છે એ અહીં બતાવવામાં આવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જેવા પુણ્યાત્મા સ્ત્રી પર્યાયમાં ઉત્પન્ન થતા નથી. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? બાણ ભવન સંડ નારી. હા, થાવર વિકલત્રય. પછી થાવર એટલે એક ઇન્દ્રિયમાં પણ નથી જતો. વિકલત્રય ની પર્યાયમાં પણ ઉત્પન્ન થતો. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય પાસેની ચોઇન્દ્રિય સુધીની વિકલેન્દ્રિય કહેવાય ને, વિકલ છે જેની ઇન્દ્રિય, એમાં પણ ઉત્પન્ન થતો નથી. પછી થાવર વિકલત્રયમાં નહીં ઉપજત સમ્યક ધારી. હવે શું કહે છે આગળ જો, આટલી એની ઇમ્પોર્ટન્સ છે. પછી કહે છે તીન લોકમાં તીહું કાલમાં નહીં દર્શન સો સુખકારી. એટલે ત્રણેય લોકમાં અને ત્રણેય કાલમાં સમ્યક દર્શન વગર કોઈ જીવને સુખ થતો નથી અને થશે પણ નહીં. તો તીન લોક તીહું કાલ માહી નહીં દર્શન સો સુખકારી. પછી શું કે સકલ ધર્મ કો મૂલ્ય હી. બધા જ ધર્મ જેટલા તમે બહારમાં કરો એનો મૂળ શું છે? સમ્યક દર્શન. ઇસ બિન કરની દુઃખકારી. આ વગર તમે કંઈ પણ કરો તો તમને લાભ થવાનું નથી. મૂલ્ય વગર તમે ગમે તેટલા વૃક્ષો લગાડો એનો કઈ લાભ થતો નથી. સમજ્યા કે નહીં સમજ્યા? જેમ કે એક શેઠ બહાર ગયો અને બહાર ગયો તો પોતાનો જે નોકર હતો એને કીધું, જો ભાઈ આ મારા એ બધા છોડ છે ને, છોડ એ મારા માટે બહુ પ્રાણોથી પણ પ્રિય છે. હું 10-15 દિવસ યાત્રા કરવા જાઉં તો એ બધા વૃક્ષોને છોડનું ધ્યાન રાખજે. બરાબર. હવે એ બહુ ધ્યાન રાખે. રોજ આમ સ્પ્રે થી આમ એક એક પાંદડો સાફ કરે. બરાબર. પાણીના છાંટા મારે, ધૂળ ના લાગવા દે, બધું ના કરે. બરાબર. પણ આવ્યો તો 10 દિવસ પછી બધા સુકાઈ ગયા. અને જેમ સુકાઈ ગયા ત્યારે શેઠ આયા, તે રડવા લાગ્યું ને શેઠજી હું શું કરું, મેં બહુ જ એફર્ટ કર્યા. તમે અડધો કલાક એમનો ધ્યાન રાખતા હતા, હું 2-4 કલાક સુધી એક એક પાંદડા ઉપર એક એક ધૂળના કણે સાફ કરતો હતો, પણ શું કરીએ એ બધા સુકાઈ ગયા. તો શેઠજી શું કીધું, ભાઈ તે પાણી ક્યાં નાખ્યો? બોલે ઉપર પાંદડામાં. અરે કેલે મૂરખ, પાંદડાના જેટલો પાણી ઢોલે છે એના અડધો પાણી જો મૂળમાં નાખ્યો હોત તો આવી ફસલ આવી ને આવી હોત. એમ આચાર્ય આપણે કહે છે કે બહારની વ્યતાદીમાં જેટલો તું સમય બરબાદ કરે, બહારની શુભ રાગની ક્રિયાઓમાં જેટલો સમય બરબાદ કરે, એવો સમય એને આવી રુચિ જો તું આત્માના મૂળમાં લગાડે તો તારે સમ્યક દર્શન થઈ જાય અને અનંત દુઃખોનો અભાવ થઈ જાય. સકલ ધર્મ કો મૂળ છે આ. ઇસ બિદ કરની દુઃખકારી. આ ના કરો બાકી બધું કરો તો દુઃખ જ થવાનું છે. બોલે અમે ધર્મમાં બહુ જ કરીએ છીએ, બસ સ્વાધ્યાય નથી કરતા, આત્માનો ધ્યાન નથી કરતા. ભગવાન કહે છે તું કઈ કરતો.
સ્વાધ્યાય કરે, આત્માનું ધ્યાન કરે તો બધું કર્યું, અને ના કરે તો 0. ઠીક છે? સારું સારું સારું, ચલો ક્લિયર? અર્થ કરશે કોઈ એનો? આમાં પશુમાં શું લેવું? જે પશુ હા. આવ્યું છે પશુ. પશુ એટલે ત્રેંચ પર્યાયમાં સામાન્ય ત્યાં ઉત્પન્ન થતો નથી. ક્યાં ગયો? થાવર વિકલત્રય પશુ, હા એટલે ત્રેંચ ગતિમાં ઉત્પન્ન થતો નથી. સમ્યક દ્રષ્ટિ જો કદાચ ત્રેંચ ગતિમાં ઉત્પન્ન હોય તો ભોગ ભૂમિયા ત્રેંચ બને છે. ક્યાંનો ત્રેંચ બને? ભોગ ભૂમિયા ત્રેંચ બને, બાકી ઓર કોઈ બનતો નથી. બોલો નલિની. એટલે પ્રથમ નરક, એટલે તમે કીધું એટલે મેં કીધું કે હા કરો કરો, carry on. એટલે પ્રથમ એટલે કે સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે નરક માં નથી જતા, પછી નરકમાં નરકમાં નથી જતો, કોઈ પણ પહેલે નરકમાં નથી જતો. નરકમાં જઈ શકે છે, કઈક જો પહેલા આયુષ્ય બંધાયું હોય એમનું તો હા, બહુ પહેલા નરક સુધી જઈ શકે છે, અને જો સમ્યક દર્શન થયું હોય ને હજી આયુષ્ય ન બંધાયું હોય તો એ નરકમાં નથી જઈ શકતા. બરાબર. પછી 6 નરકોમાં નથી જઈ શકતા, જ્યોતિષી દેવમાં કે જે આપણે કહીએ કે ભવનમાં નથી જઈ શકતા, ભવનવાસી દેવોમાં, અને સટ નારી એટલે કે પાવૈયા કે આપણે કહીએ કે નપુષકમાં નથી જન્મ લઈ શકતા, થાવર એટલે એકેન્દ્રિયમાં નથી લઈ શકતા, 2 થી 4 ઇન્દ્રિયોની પર્યાય એટલે વિકલેન્દ્રિયમાં નથી જઈ શકતા, પશુમાં નથી ઉપજતા, એને એ સમ્યક જે સમ્યક ધારી જીવ છે તે સમ્યક દર્શન છે. 3 લોકમાં અને 3 કાળમાં દર્શન જ એક સુખકારી છે, અને સકલ ઘર મેં મૂલ યહી ઇસ બિન કરની દુઃખકારી, એટલે કે પાંદડા ઉપર જેમ પાણી નાખે તેમ આત્માના મૂળમાં પોતાનો ઉપયોગ લગાડીએ તો સુખકારી જ છે, દુઃખકારી નથી. બહુ સારું, બહુ સારું. હવે આગળનું પદ આપણે લઈએ. બહુ સુંદર પદ છે. મોક્ષ મોક્ષ મહલ કી પરત, એક સેકન્ડ આમાં લઈ લઈ, ગુજરાતી તમને ફાવે ને. અહીંયા મોક્ષ મહલ કી પરતમ સીડી યા વિન જ્ઞાન ચરિત્રા સમ્યક સુદર્શન ધારો ભવ્ય પવિત્ર ડોલ સમજ ચેતયાને કાલ મત હોવે यह नर भव पीर मिलन कठिन है जो सम्यक नहीं होवे. બહુ સરસ, બહુ સરસ. હવે જો આ કન્ક્લુડ કરે છે આખી આ ગાથાને કે મોક્ષ મહેલ કી પ્રથમ સીડી, મોક્ષની પહેલી સીડી. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ જગ્યા જવા પહેલા એક કદમ પહેલું ડગલું તો આગળ રાખવું પડે કે નહીં પડે? આગળની સીડી મહત્વપૂર્ણ છે, પણ પહેલી સીડી સૌથી મહત્વપૂર્ણ છે. બરાબર? તો મોક્ષ મહેલમાં જવા માટેની જે ફર્સ્ટ સ્ટેપ છે એનું નામ છે સમ્યક દર્શન. મોક્ષ મહેલ કી પ્રથમ સીડી, સીડી એટલે સ્ટેપ. કેમ કીધું? કેમ કે યાવિન જ્ઞાન ચરિત્રા સમ્યકતા ના લહે. કેમ કે જો આ તમને સમ્યક દર્શન ના હોય તો જ્ઞાન પણ સમ્યક જ્ઞાન ના કહેવાય, અને ચારિત્ર પણ સમ્યક ચારિત્ર ના કહેવાય. યાવિન એટલે આના વગર જ્ઞાન અને ચારિત્ર સમ્યકત્વાને પામતા નથી. એટલે જેને સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને પામવું છે, કમ્પલસરી એમને સમ્યક દર્શન લેવું જ પડે. તો શું કહે? સો દર્શન ધારો, એવા સમ્યક દર્શનને હે પવિત્ર આત્માઓ તમે ધારણ કરો. ધારો ભવ્ય પવિત્ર, હે પવિત્ર આત્માઓ એ સમ્યક દર્શનને ધારણ કરો. કેમ કે આ મોક્ષ મહેલની પહેલી સીડી છે. આના વગર મોક્ષ રૂપી મહલમાં જઈ શકાતો નથી. જો અહીંયા આવું ચિત્રમાં કેવું સરસ બતાવ્યું છે કે આ છે સંસારનો કૂવો. આ શું છે? સંસારનો કૂવો. અને આ છે આ કૂવાથી ઉપર જવાની માટે સીડી.
તો સૌથી પહેલી સીડી કઈ છે? સમ્યક દર્શન છે. સમ્યક દર્શન ના હોય તો આ સંસારના કૂપમાં ફર કરીને મરી જાય. હવે દોલતરામજી ની ટ્રેડમાર્ક છે એક સ્ટાઇલ કે ગ્રંથ પૂરો થાય ને ત્યારે એક ઢાલ પૂરી થાય ને ત્યારે એક શીખ આપે. શિક્ષા, શિખામણ, હિત શિક્ષા. એ શું કે, હે ભાઈ તું આટલો સમજ કે દોલ સમજ, હે દોલતરામ તું સમજ, સુન એટલે સાંભળ, ચેત એટલે ચેતી જા. શું કહે છે? હે દોલતરામ. દોલતરામ તો કહે છે એ તો પોતે ચેતે, શું કહેવાય, જાગૃત જ છે, પણ એ તો દોલતરામના નામથી પોતાનું કામ, આપણે આપણું નામ જોવાનું. બરાબર? કે હે દોલતરામ, એ એમ કહે છે કે હે દોલતરામ, અને આપણે સમજવાનું હે આત્મારામ, સુન સાંભળ, ચેત ચેત જા. સયાને કેટલું પ્રેમથી કે તું તો સયાનો છે, રાજો છે, ડાયો છે. હે સુંદર, હે સુશીલ, હે ગુણવાન, હે બુદ્ધિમાન આત્મારામ, તું ચેત જા. દોલ સમજ સુન ચેત સયાને. હવે કહે છે કાલ વૃથા મત ખોવે. બહુ જ માર્મિક લાઈન. વ્યર્થમાં કાલને ગમાય નહીં. વૃથા એટલે વ્યર્થમાં, કાળ એટલે આ ટાઈમ, વ્યર્થમાં ના ગમાવ. આ મનુષ્ય પર્યાયમાં જયારે ઘણા લોકો એમ કે અમે તો ટાઈમ પાસ માટે આમ કરીએ છીએ, ટાઈમ પાસ માટે આમ કરીએ છીએ, ત્યારે મને એમ જ યાદ આવે એક બાજુ આ સ્વાધ્યાય કરીએ કરવાનું કહીએ ને તો કે ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. પીએચ ના અસાઇનમેન્ટ કરવું હોય તો કે ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. અને બીજું ટાઈમ પાસ કરવા માટે બીજું કામ. બરાબર? કાલ વૃથા મત ખોવે. હે આત્મારામ, તું કાલને વ્યર્થમાં ગમાય નહીં. એમ યહ નર ભવ ફિર મિલન કઠિન હૈ. આ મનુષ્ય પર્યાય ફરીથી મળવું અઘરી છે, કઠિન છે, જો સમ્યક નહીં હોવે. ખરેખર એક જે છેડાલા છે ને એવી જ એક છેડાલા છે બુદ્ધજનજી, ભૂદરદાસજી. ભૂદરદાસજી કહે છે કે જેમ જેમ એક કહેવાય ને કે શું કહેવાય, મોતી હોય ને મોતી, એ મોતીને જેમ તમને પહેલામાં શોધવું પડે ને સમુદ્રમાં તો કેવો લાગે? એક તિલના દાનાને જેમ સમુદ્રની રેતી વચ્ચે શોધવું પડે તો કેવું લાગે? કેવું અઘરું કામ છે. તો જેમ એ સમુદ્ર વચ્ચે તિલના દાનાને શોધવું અઘરું છે, એવી રીતે આ મનુષ્ય પર્યાય બહુ જ દુર્લભ છે. ધોલ સમજ સુન ચેત સયાને, કાલ વૃથા મત ખોવે. યહ નર ભવ ફિર મિલન કઠિન. આ મનુષ્ય પર્યાય જતી રહી તો ક્યાં ઠિકાણા રહેશે? આ પર્યાયના બધા સેટો આપણે અત્યારે અહીંયા ભેગા થયા છીએ ને, કોઈ લંડનમાં, કોઈ યુએસ માં, કોઈ ઇન્ડિયામાં, કોઈ મુંબઈમાં, કોઈ ક્યાં, આટલા બધા લોકો અહીંયા ભેગા થયા છે. આ મનુષ્ય પર્યાય પૂરી થશે તો ક્યાં જશે બોલો? કોઈ કુકરમાં, કોઈ શુકરમાં, કોઈ ઘોડા, કોઈ ગધા, કોઈ પશુ, કોઈ પક્ષી, કોઈ નરકમાં, ક્યાં મેલ પડવાનો? ગુરુદેવ તો ફરમાવતા હતા કે ભાઈ આટલા સરસ કામ કરતા નથી કે દેવ આદિ ગતિમાં જાય, અને માં સિંડા ખાઈએ ખાવા જેવા ખોટા કામ પણ કરતા નથી, એટલે શું થવાનું છે? ઢોર થવાનું છે. વિચાર કરો ક્યાં થશે? એટલા માટે યહ નર ભવ ફિર મિલન કઠિન હૈ, જો સમ્યક નહીં હોવે. આવું પરમ સમ્યક દર્શન આપને પ્રાપ્ત થાય, આવી ભાવના. પછી 2 મિનિટ પછી આપણે મળીશું ચોથી ઢાલ સાથે. ઠીક છે? આમાં કોઈની તકલીફ છે? ફરીથી એકવાર અર્થ કરી દઉં. દોલ સમજ સુન ચેત સયાને, કાલ વ્રતા મત ખોવે. હે દોલત રામજી કહે છે આત્મારામ, સુન સમજ અને ચેતી જા, કાલને વ્યર્થમાં ના ગવા. આયા નરભવ ફિર મિલન કઠિન હૈ. આ મનુષ્ય પર્યાય મળવું અઘરું છે જો સમ્યક દર્શન નહીં થાય તો.
આવું ભવાંતકારી સમ્યક દર્શન આપને મળે આવી અમારી આત્મિક ભાવના છે. ચોથી ઢાલ માટે હમણાં મળીશું. હવે એટલે હા હવે આપણી પોઈન્ટ હતો એ આ ખરું? નીચે છે ખંડ વાંચીને શું હતું? નોંધમાં છે. ના ના એ શું કહ્યું? નીચે નોંધમાં છે. બહુ સારી વસ્તુ હમણાં મેં વાંચી હા હા બોલો બોલો બોલો. કે સામ્યક દ્રષ્ટિ આમ તો નપુંસકમાં પેદા નથી થતો, હા પણ પહેલી નારકમાં થાય તો નારકીમાં તો બધા નપુંસક જ છે ને, એટલે એ અપેક્ષા એ નપુંસકમાં થાય, પણ બીજે ઠેકાણે નપુંસકમાં ઉત્પત્તિ થવાનો ના નિષેધ. એમાં એવાનું કહેવાનું મુખ્યતયા મનુષ્ય પર્યાયના એંગલથી. ત્યાં તો બીજો કોઈ ભેદ જ નથી. ત્યાં તો કોઈ ભેદ જ નથી. આ એંગલ બરાબર એ વસ્તુ ધ્યાન આવ્યું, પણ એકચ્યુઅલમાં નારકીમાં ક્યાં પેલો કોઈ વિચાર આ તો મુખ્ય મનુષ્ય પર્યાયની અપેક્ષાથી વાત કરી છે કે મનુષ્યમાં થાય ત્યારે આવું નથી. બરાબર સમજ્યા કે નહીં સમજ્યા? ચલો હવે આપણે ચોથી ઢાલ, એ ચોથી ઢાલની આપણે ચર્ચા શરૂ કરીશું. આજે બહુ સરસ તમે લોકોએ પાઠ પણ કર્યો હતો ચોથી ઢાલ, બરાબર. જે લોકો ટાઈમસર જોડાઈ જાય છે પાઠમાં એ ઘણા જ આમ શું કહેવાય કે એમની પૂર્વ તૈયારી પૂરી થઈ જાય છે, એટલા માટે ખૂબ આનંદની વસ્તુ છે. સેજ આપણે ચોથી ઢાલનો વિચાર કરીએ કે ચોથી ઢાલમાં છે શું? કોઈ મને જણાવશે ચોથી ઢાલમાં શું શું છે? બોલો. સમ્યક જ્ઞાનનું વર્ણન છે, બહુ સરસ. બીજું અને કઈ? સમ્યક ચારિત્ર અને વ્રતનું છે કે? હા 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 બહુ સારું. એક તો તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. ઘણા લોકો એમ જ કે ચોથી ઢાલમાં સમ્યક જ્ઞાન માત્રનું વર્ણન છે. નહીં, ચોથી ઢાલમાં સમ્યક જ્ઞાન નું પણ વર્ણન છે અને પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવકના 12 વ્રતોનો પણ વર્ણન છે. ઠીક છે. કઈ બે વસ્તુનું વર્ણન છે? સૌથી પહેલા મોક્ષ માર્ગનો બીજો રત્ન એવં સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક જ્ઞાનનું વર્ણન છે. પછી ત્રીજા નંબરમાં શેની વાત કરી? બીજા નંબરમાં કે સમ્યક જ્ઞાનની સાથે સાથે શ્રાવકના વ્રતોની ચર્ચા, જે 12 વ્રત છે એની ચર્ચા પણ ચોથી ઢાલમાં જ કરેલી છે. તો આજે આપણે ટ્રાય કરીશું કે જે શરૂઆતના સમ્યક જ્ઞાન સંબંધી પદ છે એ સમ્યક જ્ઞાન સંબંધી પદોની આપણે ચર્ચા પૂરી કરીશું. થોડુંક સમજીએ. એમાં પણ સમ્યક જ્ઞાન પણ ત્યાં બે પ્રકારે બતાવવામાં આવશે. તમે આગળ ટેલી કરશો તો ખબર પડશે, પણ હું એક બેસિક બતાવી દઉં. પહેલા નંબર સમ્યક જ્ઞાન એટલે એક તો જે સમ્યક દર્શનથી સાથે થવા વાળું જ્ઞાન, એને સમ્યક જ્ઞાન કીધું. એક વાત આ પહેલા નંબરના પદમાં આવે. પછી આગળ જઈશું ના ત્યારે 5 પ્રકારના જ્ઞાન, એ પણ સમ્યક જ્ઞાન કહેવાય છે. તો 5 પ્રકારના જ્ઞાનોનો વર્ણન પણ આવે. અને બીજા નંબર શેનું વર્ણન આવે? 5 પ્રકારના જ્ઞાનની સાથે સાથે જે શાસ્ત્ર જ્ઞાન છે, વ્યવહારથી સમ્યક જ્ઞાનની ચર્ચા ચાલે છે, તો વ્યવહારથી 5 પ્રકારના જ્ઞાનોને પણ સમ્યક જ્ઞાન કહેવાય. અને વ્યવહારથી જીનવાણી શાસ્ત્રોના જ્ઞાનને પણ સમ્યક જ્ઞાન કહેવામાં આવે. એટલા માટે શાસ્ત્ર જ્ઞાનની મહિમા, સ્વાધ્યાયની મહિમા, આવી વાતો પણ, સરસ વાતો પણ અહીંયા ચોથી ઢાલમાં કરવામાં આવી છે. અને પછી જઈને ઓલમોસ્ટ 10મા કે 9મા નંબરના પદથી પછી શેનું વર્ણન શરૂ થાય? પછી એ વર્ણન શરૂ થાય શ્રાવકના 12 વ્રતોનું. ઠીક છે. તો અહીં બે વસ્તુ મેન થઈ, વ્યવહાર સમ્યક જ્ઞાનનું વર્ણન અને વ્યવહાર શ્રાવકના ચારિત્રનું વર્ણન. બે મુદ્દા. ઠીક છે. આપણે સમય બગાડ્યા વગર સીધું પહેલા નંબરનો પદ લઈશું. હા, પહેલા નંબર. સમ્યક શ્રદ્ધાધાર ગુણો સેવં સમ્યક જ્ઞાન સ્વપર અર્થ બહુધર્મ જુત
જો પ્રગટાવન ભાન. જો શું કહે છે? સમ્યક શ્રદ્ધાધાર પૂર્ણ. આ છે ને, આ લાઈન છે ત્રીજી ઢાલ સાથે જોડાય છે કે ભાઈ હવે તમારી શ્રદ્ધાન સાચો થઈ ગયો. સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક દૃષ્ટિ તમે થઈ ગયા. હવે શું કરવાનું? પૂર્ણ એટલે પછી સેવહું સમ્યક જ્ઞાન. સમ્યક દર્શનનો સેવન કર્યા પછી, હવે ધારણ કર્યા પછી તમે સમ્યક જ્ઞાનનો સેવન કરો. બરાબર? શેનો સેવન કરો? સમ્યક જ્ઞાન. હવે સમ્યક જ્ઞાનની ડીશ ક્યાં મળે છે? શું ભાવ મળે છે? દિવસમાં ખવાય કે રાતમાં ખવાય? હાઇજેનિક છે જ્ઞાન હાઇજેનિક? કેવા કેવા પ્રશ્ન થાય હે? સમ્યક જ્ઞાનની ડીશ ક્યાં મળે ભાઈ? હીરો ક્યાં મળે? આત્મામાં. આત્મામાં. હવે આત્માનો એડ્રેસ કોણ બતાવશે? હે? એ જીનવાણી. એટલે ભાઈ સમજો, જ્યારે જ્યારે આત્મજ્ઞાનની મહિમા આવી જાય ત્યારે શાસ્ત્ર જ્ઞાનની મહિમા આવી જ જાય. અને જ્યારે જ્યારે શાસ્ત્ર જ્ઞાનની વાત ચાલે ત્યારે આત્મજ્ઞાન આવી જ જાય. કેમ કે આખો શાસ્ત્ર આત્મા માટે છે અને આત્માનો રસ્તા બતાવનારા શાસ્ત્ર છે. એટલે એક બંનેનું વાત આવે. એટલે જે આત્મજ્ઞાની જીવ હોય એ મૂળભૂત સ્વાધ્યાયનો ક્યારે નિષેધ કરતો નથી, અને જે સ્વાધ્યાયનો પ્રિય હોય એ આત્માને ક્યારે ભૂલતો નથી. આવું બંનેમાં છે. તો સમ્યક શ્રદ્ધાધારી પુની સેવહું સમ્યક જ્ઞાન એટલે 24 કલાક શાસ્ત્ર જ્ઞાન, આત્મજ્ઞાન, સ્વાધ્યાય, ચિંતન, મનન, તત્વ વિચાર એમાં પોતાના ચિત્તમાં લગાડીને રાખો. વાંચન કરો, મનન કરો, પ્રશ્ન કરો, લેખન કરો, વિચારણા કરો. એટલે આત્મા જ્ઞાનની કેટલી વેરાયટીઓ છે. બરાબર? તો સમ્યક શ્રદ્ધા ધારિતુની સેવહું સેવન કરો. શેનો? સમ્યક જ્ઞાનનો. કેમ? કેમ કે એમાં બહુ સરસ વાત કરી છે. 2 સકલ અર્થ એટલે સમસ્ત પદાર્થોને, અને બહુ ધર્મ જુત એટલે કેવા પદાર્થ? જે બહુ જ પ્રકારના ધર્મોને પ્રગટ કરનારા છે, સહિત છે. સ્વપર અર્થ બહુ ધર્મ જુત કે જે પોતા અને પરનો પદાર્થોનું ભેદ જ્ઞાન કરાવે. એટલે અહીંયા આવ્યો પ્રયોજન. પ્રયોજન આવ્યો ને? જો તમે વિચાર કરો કે બહુ શાસ્ત્રોના અધ્યયનનો શું ફાયદો? કે પોતાના સ્વપરનો ભેદ જ્ઞાન થાય. તો આ તો થયો અધ્યાત્મ. અને બહુ ધર્મ આ થઈ ગયો આગમ. અનંત ધર્માત્મક વસ્તુ આગમ. તો આગમનું સેવન કર, અધ્યાત્મનું સેવન કર, અને એ બતાવવા માટે પ્રગટાવન ભાન જે સૂર્યની સમાન છે એવો સમ્યક જ્ઞાન, એવો શાસ્ત્ર જ્ઞાન, એવો આત્મજ્ઞાન કે જે સકલ સ્વપર અર્થ બહુ ધર્મજુત પોતાના અને પરના અર્થ બતાવવા માટે અને અનંત ધર્માત્મક વસ્તુને પ્રગટ કરવા માટે જે સૂર્યની સમાન છે. કોની જેમ છે? સૂર્યની ભાન, યાની સૂર્યની સમાન છે. જો જ્યારે સૂર્યોદય થાય ત્યારે કંઈક બાકી રહે છે? અંધારું. સૂર્યોદય થવાની જ રાહ જુએ છે. જેમ સૂર્યોદય થાય, અમાવસનો, અષાઢની અમાવસ્યાનો ઘટાટોપ અંધકાર હોય એ પણ છટ છટ જતો રહે છે. જાય છે કે નથી જતો? સૂર્યની સામે કોણ ટક્યો રહે? ખ્યાલમાં આવે? તો સ્વપર અર્થ, સ્વપરના અર્થને અને બહુ ધર્મ એટલે અનંત ધર્માત્મક વસ્તુને. એટલે પહેલી લાઈન આવી અધ્યાત્મની, બીજી લાઈન આવી આગમની. જે પ્રગટાવન ભાન, જે પ્રગટ કરવામાં સૂર્યની જેમ છે એવા સમ્યક જ્ઞાનને મારું નમસ્કાર છે. ઠીક છે? ક્લિયર થઈ ગયો? બરાબર. કોણ અર્થ કરશે? બોલો બોલો જલ્દી. હું કરું? અરે કરો જરૂર. હા. એટલે જે સમ્યક શ્રદ્ધા થઈ ગઈ, સમ્યક દર્શન થયું પછી સમ્યક જ્ઞાનને ધારણ કરો એ ભવી જીવો. અને એ સમ્યક જ્ઞાન કેવું છે? તો કે એ પોતે અનેક ધર્માત્મક છે, અનેકાંત વાળું છે,
અને તે સ્વ પરના અર્થને સ્વ અને પરને જણાવવા માટે સૂર્ય સમાન તેજસ્વી છે. તો એનાથી સ્વ પર અર્થ એટલે પ્રયોજન અને ધર્મ બહુ એટલે પ્રમાણ, એટલે આગમ અને અધ્યાત્મ બંનેનું વર્ણન જે આગમમાં મળે છે એ પ્રમાણે આપણે એનું સેવન કરવું જોઈએ. ઠીક છે, બરાબર, પાકું ને? સરસ. આગળનું પદ લઈએ. सम्यक साथे ज्ञान होई पे भिन्न आराधो, लक्षण श्रद्धा जान में भेद अबाधो, सम्यक कारण जानी ज्ञान कारज है सोई, जुगपत होते भी प्रकाश दीपक ते होई. ભાવે છે રોલા છંદ છે, રોલા, બરાબર, રોલા છંદ છે, પણ રોતા રોતા નથી ગાવાનું, હસતા હસતા ગાવાનું છે. ચલો હસતા હસતા ગાઓ એક વાર. ગુજરાતી કરું? જ્ઞાન હોય પે ભિન્ન આરાધો, લક્ષ્ય શ્રદ્ધા ભેદ અબાધો, सम्यक कारण युगपत होते ચલો રડ્યા તો નથી ખરા? રૂલામાં પણ હસતા હસતા કીધું, એ આનંદની વાત છે. સમ્યક સાથે જ્ઞાન હોય પે ભિન્ન આરાધ. આમ જોવા જઈએ, હું તમને એક સિમ્પલ પ્રશ્ન કરું, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કોણ પહેલા હોય, કોણ પછી હોય? હે? સાથે જ હોય. સમ્યક સાથે જ્ઞાન, જેમ સમ્યક દર્શન હોય એની સાથે સાથે તમારું જ્ઞાન પણ સમ્યક થઈ જાય. એટલે તમને ખબર પડી કે નહીં પડી? સમ્યક જ્ઞાની થવા માટે તમને કોઈ પીએચડી ની ડિગ્રી લેવાની જરૂર નથી. સમ્યક જ્ઞાની તમને જે તુષ માસ નું જ્ઞાન હોય, એટલે દાળ અને પૂતરા ભિન્ન ભિન્ન છે, આટલું જ્ઞાન પણ હોય તો એ જ્ઞાન પણ તમારું સમ્યક કહેવાય. અને આત્માનું જ્ઞાન ના હોય અને પછી તમે દ્વાદશાંગ ભણી લીધા હોય તો પણ એ જ્ઞાન તમારું સાચું ના કહેવાય. આ નિયમ છે. તો સમ્યક સાથે જ્ઞાન, સમ્યક દર્શનની સાથે જ જ્ઞાન હોય. પણ એક વસ્તુ તમને કહું, થોડીક વિચારજો. સમ્યક જ્ઞાન ભલે સમ્યક દર્શનની સાથે હોય, પણ સમ્યક દર્શન તો કોઈ જ્ઞાન સાથે થતો હશે ને, કે જ્ઞાન વગર સમ્યક દર્શન થઈ જાય. હે? આ લાઈન ખબર પડી શું કહું છું? સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની સાથે હોય, પણ સમ્યક દર્શન કોઈ જ્ઞાનની સાથે હોય છે, પહેલા હોય છે કે પછી હોય છે? એટલે આમ સમ્યક દર્શન ને પહેલા કહ્યું છે, પણ બેઉ એક સાથે હોય છે એમ કે છે. જેવી રીતે એમ દીપક કે ને છે તો મને ખબર છે. પણ પહેલા તો જ્ઞાન તો હોય જ ને. હા, આ સમજો, અહીંયા બે વસ્તુ. એક એવું જ્ઞાન, જો જ્ઞાનની બે દશાઓ હોય, જેમ કે તમને ક્યારે જોયું છે કે નેતાઓ કોઈ પણ જગ્યા જાય ને આમ ઇનોગ્રેશન કરવા માટે જાય છે ને, તો નેતા શું કરવા જાય? હોસ્પિટલનું ઇનોગ્રેશન, ઉદ્ઘાટન કરવા જાય. તો ઉદ્ઘાટન કરવા જાય એટલે શું હોય? એ હોસ્પિટલ બની ગયો હોય ત્યારે ઉદ્ઘાટન કરવા જાય કે ના બન્યો હોય ત્યારે ઉદ્ઘાટન કરવા જાય? બની ગયો હોય ને. अब બની ગયો છે તો પણ જ્યાં સુધી નેતાજી રિબન કટ નહીં કરે ત્યાં સુધી ઉદ્ઘાટન ના કે. અને પછી બીજી જગ્યાએ એમનો એક મોટો શિલાલેખ આવશે, હે, કે આ સમયે આ નેતાના હાથથી કરકમલોના માધ્યમથી ઉદ્ઘાટન થયું. એટલે બની ગયેલી વસ્તુ હોય પણ પ્રામાણિક ક્યારેથી કહેવાય? જ્યારે કોઈ ઉદ્ઘાટન. આવું જ છે. તમને એક મસ્ત મજાની વાત કહું, જ્ઞાન છે ને, જ્ઞાન એ આખું ભવન બનાવી દે છે. આખી તમારી જેટલી ખાત મુહૂર્ત થી લઈને
આ કન્સ્ટ્રક્શન થી લઈને ફર્નિચર થી લઈને ઇન્ટિરિયર સુધીની જે કંઈ પણ જિમ્મેદારી છે આ બધું કોણ કરે છે? જ્ઞાન. આ જ્ઞાન જ તમારા સમ્યક દર્શન રૂપી મહેલનો નિર્માણ કરે છે. પણ સમ્યક દર્શન છે નેતાની જેમ, એ જ્યાં સુધી એ આવીને ફીતા કટ ના કરે ત્યાં સુધી એ જ્ઞાન જ્ઞાન ના કહેવાય. એમ બહુ સરસ. 2000 નો નોટ ને 2000 નો નોટ, આ તો બધું થઈ જાય, પણ જ્યાં સુધી આમ સમ્યક દર્શન નું કામ શું હોય કે ગવર્નર ની સાઇન ની જેમ બધી ડાય રેડી હોય, પણ જ્યાં સુધી ગવર્નર ની સાઇન ના મળે ત્યાં સુધી એ 2000 નોટ ની શું કિંમત? કાગળનો ટુકડો. તો એવી રીતે એટલે સમ્યક દર્શન જ્ઞાનને ઉત્પન્ન જ કરતો. એકચ્યુઅલમાં સમ્યક દર્શન જ્ઞાનથી ઉત્પન્ન થાય છે, પણ મજા એવું છે કે એ જ્ઞાન જ્યાં સુધી સમ્યક દર્શનને ઉત્પન્ન ના કરે ત્યાં સુધી જ્ઞાન સાચો નથી કહેવાતો. અને જેમ સમ્યક દર્શન ઉત્પન્ન કરી દે કે આ જ્ઞાન સાચું છે, એ બરાબર વાત છે, એ બરાબર વાત છે, એ બરાબર વાત છે. બરાબર? એ આવું જ છે. જેમ કે માતાથી પુત્ર ઉત્પન્ન થાય, બરાબર છે કે નહીં? પણ રિવર્સ પણ થઈ શકે ને. જ્યાં સુધી પુત્ર ઉત્પન્ન ના થાય ત્યાં સુધી માતા માતા કહેવાય. એટલે કહી શકો છો ને કે જે દિવસ તમારા પુત્રનો જન્મ દિવસ હોય એ દિવસ માતાનો પણ જન્મ દિવસ છે. આમ કહેવાય કે માતાએ પુત્ર ઉત્પન્ન કર્યો, પણ જ્યાં સુધી પુત્ર ઉત્પન્ન ના થાય ત્યાં સુધી માતા પણ માતા કહેવાતી નથી. એમ જ્ઞાન રૂપી માતા જ્યાં સુધી સમ્યક દર્શન રૂપી પુત્રને ઉત્પન્ન ના કરે ત્યાં સુધી એ સમ્યક જ્ઞાન નામ પામતી નથી. એટલે સમ્યક દર્શનની પહેલા જ્ઞાન હોય છે. બધી તૈયારીઓ શરૂઆતથી લઈને છેક સુધીની કોણ કરે છે? જ્ઞાન જ કરે છે. નહીં તો તમે એમ કહો કે જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી ભણીને શું કરવાનું? મૂકો ને પીએચ, રોજે રોજ 2-3 વીકમાં 3 કલાક પછી આ કરો ના પેલું કરો. અમારા કેટલા એમ, અને આમ જ તમે કહો છો કે સમ્યક દર્શન વગર તો કોઈ જ્ઞાન હોતો નથી. તો જયારે સમ્યક દર્શન થશે ત્યારે જોઈ લઈશું, પંડિતજી પીએચ નું ફોર્મ ભરી દઈશું. ના ભાઈ ના, આવું નહીં કરવા. જ્ઞાન જ બધી ભૂમિ તૈયાર કરે છે, પણ એ જ્ઞાન જ્યાં સુધી સાચો નથી કહેવાતો જ્યાં સુધી સમ્યક દર્શન ઉત્પન્ન ના. બરાબર? તો 3-4 દાખલાથી તમને વાત ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું. મારે ગોલ ક્લિયર છે કે તમે જ્ઞાન પ્રત્યે નિરુત્સાહી પણ નહીં થાઓ અને જ્ઞાનમાં તૃપ્ત પણ ના. ફરીથી કહું ફરીથી કે તમે કહેશો શું કીધું? કે જ્ઞાન પ્રત્યે નિરુત્સાહી પણ ના થાય અને માત્ર જ્ઞાનમાં તૃપ્ત પણ ના થાય. એટલે જ્ઞાન મળ્યો એટલે બહુ થઈ ગયું, હવે સમ્યક દર્શન દર્શન તેલ લેવા જાય. આવું નહીં કરવા. આ તો પછી કહેવાય કે ભૂલ કરી. અને પછી સમ્યક દર્શન જ કરવાનું છે તો જ્ઞાનમાં શું કરવાનું? જ્ઞાન કરવું જ નથી. ખાવું પીવાનું મોજ કરવાનું. અને કોઈ પૂછે ભણતા કેમ નથી, સ્વાધ્યાય કેમ? અરે તમે ક્યાં જ્ઞાનમાં ગયા? અમે તો આ જ્ઞાન ને સીધે લઈશું. ભાઈ હાથમાં એમ બગાસા ખાતા ખાતા પતાસા ના મળે. સમજાય કે નહીં સમજાય? કે તમે એમ વિચારો કે કાલ સુધીમાં બધું ચાલતું હોય, અચાનક મને સમ્યક દર્શન થઈ જાય, અચાનક આમ થઈ જાય, તેમ આવું ના હોય. આખો જીવન તત્વમાં ખપાવવું પડે છે, ડૂબવું પડે છે, જ્ઞાનમાં લીન થવું પડે છે, ત્યારે જઈને આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ઠીક છે? તો જ્ઞાનમાં સંતુષ્ટ પણ નથી થવાનું અને જ્ઞાનમાં નિરુત્સાહી પણ નથી થવાનું. બરાબર? હવે સમજીએ આપણે. સમ્યક સાથે જ્ઞાન હોય, સમ્યક દર્શનની સાથે જ જ્ઞાન હોય છે. ભિન્ન રાધો, બંને ભિન્ન ભિન્ન છે. કેવી રીતે ભિન્ન છે અમે જણાવી દઈશું. લક્ષણ શ્રદ્ધા જાની દુહુ में ભેદ અબાધો. કેવો કે ભાઈ બંનેના લક્ષણ જુદા જુદા છે. આમ બંને સાથ સાથ હોય પણ બંને ભિન્ન છે. કેમ? કેમ કે બંનેના લક્ષણ કેવા છે? સમ્યક દર્શનનું લક્ષણ શ્રદ્ધાન કરવું અને સમ્યક જ્ઞાનનું લક્ષણ જાણવું.
તો લક્ષણ શ્રદ્ધા જાની, સમ્યક દર્શન અશ્રદ્ધાન વાળું છે અને જ્ઞાન જ્ઞાન વાળું છે. દુહુન મેં એટલે બંનેમાં ભેદ અબાધો, એ બંનેમાં ભેદ જાણવું જોઈએ. બરાબર. અબાધો ભેદ એટલે ભેદ છે પણ બાધા નથી. ભેદ છે પણ એવો નથી કે એકબીજાને નડે. ખ્યાલમાં આવે છે કે નહીં? એકબીજાને નડે એવો ભેદ નથી. ભેદ છે પણ બંનેમાં છે. બરાબર ને? અબાધો. પછી શું કે? સમ્યક કારણ જાન. સમ્યક કારણ જાન. સમ્યક દર્શન શું માનવું જોઈએ? કારણ જાણવું જોઈએ. અને જ્ઞાન કાર્ય શું? હવે દેખો અહીંયા કે ઊંધી વાત થઈ ગઈ. પણ હમણાં તમે કહેતા હતા જ્ઞાન કારણ છે અને સમ્યક દર્શન કાર્ય છે. હવે અહીંયા કે સમ્યક દર્શન કારણ છે અને સમ્યક જ્ઞાન કાર્ય છે. જો કોઈ ખોટું નથી કીધું. સમ્યક જ્ઞાન ની વાત આવે, સમ્યક જ્ઞાન ની વાત આવે તો સમ્યક જ્ઞાન શેનાથી થયો? એ જ્ઞાન તો તમારામાં પહેલા પણ હતું અને સમ્યક દર્શન થયો ત્યારે પણ રહ્યો. પણ આવું શું થઈ ગયું કે પહેલા જે સાત તત્વનું જ્ઞાન હતું એ મિથ્યા જ્ઞાન કહેવાતું અને આત્મા મળી ગઈ તો કે હવે સાત તત્વનું જ્ઞાન સાચું. હે એ સમ્યક દર્શનનો પ્રતાપ છે. ખબર પડે છે? સમ્યક દર્શનના પ્રતાપને લીધે જ્ઞાન છે ને, જ્ઞાન એ સાચો કહેવાય. સમ્યક દર્શનના પ્રતાપ વગર જ્ઞાન સાચો કહેવાતો નથી. સમજાય કે નહીં સમજાય? તો સમ્યક કારણ જાન, જ્ઞાન કારજ હે સુઈ. સમ્યક દર્શન કારણ છે અને સમ્યક જ્ઞાન કાર્ય છે. અને એ સમ્યક દર્શન નું કારણ પણ જ્ઞાન છે. એ વાત જુદી. સમજાય? સમ્યક કારણ છે અને જ્ઞાન કાર્ય. યુગપત હોતે એટલે બંને કેવા હોય છે? પ્રકાર એક સાથે હોય છે. જેમ સમ્યક દર્શન થયો તેમ તરત જ એ જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ. અલગ નથી ડિગ્રી લેવા ગયા. જેમ સમ્યક દર્શન થયો એમ જ જ્ઞાન કેવો થઈ ગયો? સમ્યક જ્ઞાન થઈ ગયો. કેવી રીતે? યુગપત હોતે હું પ્રકાશ દીપક તે હોય. કે જેમ તમે કહો કે દીપક કો જલાયા એમ જ પ્રકાશ થઈ ગયું. સ્વિચ પાડી અને લાઈટ જલી ગઈ. બરાબર? તો આમ કહેવામાં બે વસ્તુ. સૂર્ય ઉદિત થયો અને અંધકાર ગયો, સૂર્ય ઉદિત થયો અને પ્રકાશ થયો. આમ કહેવામાં બે વસ્તુ આવે પણ કાર્યમાં તો એક જ છે ને. જેમ દીપક જલે છે એમ પ્રકાશ થઈ જાય છે. એમ જેમ સમ્યક દર્શન થાય છે એમ જે જ્ઞાન હોય એ સમ્યક જ્ઞાન થઈ જાય છે. યુગપદ હોય છે પણ યુગપદ હોવા છતાં પણ જેમ દીપકને પ્રકાશનું કારણ કહેવામાં આવે એમ સમ્યક દર્શનને સમ્યક જ્ઞાનનું કારણ કહેવામાં આવે છે. બરાબર? દંડનાટન કે ઠનઠનાઠન? ઠનઠન ગોપાલ હોય ને, ઠનઠન ગોપાલ. એ કોઈ દંડનાટન એટલે કમ્પ્લીટ આવી જાય તો દંડનાટન, કઈ ના આવે તો ઠનઠનાઠન. જો સમજીએ. ફરી એકવાર અર્થ લઈ લઈએ પછી કોઈ કરાવી. સમ્યક સાથે જ્ઞાન હોય, સમ્યક દર્શન સાથે જ્ઞાન હોય છે તો પણ બંનેને ભિન્ન આરાધો એટલે સમજવું જોઈએ. પછી કેમ સમજવું જોઈએ ભાઈ? ભેગા છે તો ભેગા ભેગા માનવું બોલે ના. લક્ષણ શ્રદ્ધા જાની દૂન મેં ભેદ બાધો. એકનું લક્ષણ શ્રદ્ધાન છે અને એકનું લક્ષણ જ્ઞાન છે. તો આમ શ્રદ્ધાન અને જ્ઞાનના પોઈન્ટ ઓફ વ્યૂ થી બંનેમાં ભેદ માનવું જોઈએ, અબાધિત ભેદ માનવું જોઈએ. પછી શું કે? સમ્યક કારણ જાન, સમ્યક કારણ જાન જ્ઞાન કારજ હે સોઈ. સમ્યક દર્શન કારણ છે અને જ્ઞાન કેવો છે? કાર્ય છે. કેવી રીતે? જેમ દીપક છે, આ જો અહીંયા દેખાય છે ને ચમકતો, આ દીપક કહેવાય. અને પ્રકાશ શું કહેવાય? કાર્ય. તો દીપક જેમ પ્રગટ કર્યો એમ પ્રકાશ થયો. તો દીપક કારણ અને પ્રકાશ કાર્ય. એમ સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય છે. આવું પણ કહેવાય છે. ચલો અર્થ કરો. કોણ કરશે?
બોલો પ્રવીણાબેન, આજે કઈ પણ અર્થ નથી કર્યો તમને? હે દેખાતા નથી. કરું? હા ચલો નલિની બેન કરો. એટલે સમ્યક સાથે સોરી, હા. આજે નહીં થાય, ડિસ્ટર્બન્સ છે ઘરમાં એટલે બીજું ના ના કાંઈ કઈ વાંધો નહીં. Carry on નહીં. કરો. કાર્ય છે ને એટલે હા હા એટલે સમ્યક સાથે જ્ઞાન હોય જ છે. બંનેને બિન આરાધો. એક જ એકનો લક્ષણ છે શ્રદ્ધાન અને બીજાનો લક્ષણ છે જાણવું, જે જ્ઞાનમાં થઈ રહ્યું છે. બંનેના લક્ષણ છે અને સમ્યક દર્શન તે કારણ છે અને સમ્યક જ્ઞાન છે તે કાર્ય છે. જેમ યુગપત બંને સાથે જ હોય છે અને જેમ દીપક પ્રકાશતા જ જેમ અંધારું જાય છે ને અજવાળું આવે છે, એવી રીતે સમ્યક દર્શન થતા સમ્યક જ્ઞાન આવે છે. એટલે કારણ કાર્ય બને છે. બરાબર. કોણ કારણ કોણ કાર્ય? એટલે દીપક કારણ અને અજવાળું કારણ કાર્ય. આમ સમ્યક દર્શન સમ્યક દર્શન કારણ છે અને સમ્યક હા. જ્ઞાન કાર્ય છે. બહુ સારું બહુ સારું. ચલ આગળનો પદ આપણે લઈએ. ત્રીજા નંબરનું પદ. તાસુ ભેદ દ્વય હે પરોક્ષ પરતચ તિન માહી મતિ શ્રુત દોય પરોક્ષ अक्ष मन में उपजाहि उपजाही अवधि ज्ञान मन परिलाय देश प्रकक्षा द्रव्य क्षेत्र परिमाण लिए जाने के स्पर्शा। बहुत सारा। तास मतलब किसके कोना? सम्यक જ્ઞાનના. તો તાસ ભેદ એટલે સમ્યક જ્ઞાનના બે ભેદ છે. કયા કયા? પરોક્ષ અને પરતિચ્છ પ્રત્યક્ષ. ઠીક છે. તાસ ભેદ એટલે સમ્યક જ્ઞાનના બે ભેદ છે. એક પરોક્ષ અને પરતક્ષ એટલે પ્રત્યક્ષ. ઠીક છે. તિનમાહી એમાંથી એટલે આમ જ્ઞાનના બે ભેદો થયા, પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન. હવે તિનમાહી આમ તમને ખબર હશે જ્ઞાનના ટોટલ કેટલા ભેદો છે? આ તો આપણે ભણીને આવ્યા છીએ ને, ઉપયોગમાં પણ ભણીને આવ્યા છીએ, કર્મમાં પણ ભણીને આવ્યા છીએ. હા કયા કયા બોલો જરા? સમ્યક દર્શન કુમતિ કુશ અને કુઅવધિ. એ પણ એક અંદરે મતિ જ્ઞાનના અંદરમાં જ આવી જાય, એટલા માટે એને અલગથી નહીં કન્સિડર કરો. હવે એ પાંચ જ્ઞાન છે, પાંચ જ્ઞાન છે અને પાંચે સમ્યક જ્ઞાન છે. એટલા માટે આપણે અહીંયા કુમતિ કુશ્રુતને નથી લેતા, કેમ કે સમ્યક જ્ઞાનની ચર્ચા ચાલે ને, મિથ્યા જ્ઞાનની ચર્ચા ચાલતી હોત તો કુમતિ કુશ્રુતને લઈ લીધો. પણ એ કોની ચર્ચા છે? સમ્યક જ્ઞાનની ચર્ચા. તો તાસ ભેદ એટલે એ સમ્યક જ્ઞાનના ભેદ છે. કેવા કેવા? દો હે, બે પ્રકાર, પરતચ્છ અને પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ. તિનમાહી એમાંથી મતિ શ્રુત દોય પરોક્ષ એટલે મતિ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. કેમ ભાઈ? આવું શું બગાડ કર્યો મતિ શ્રુત જ્ઞાને કે જે એમને પરોક્ષ જ્ઞાન કહી દીધું? આપણે તો એમ કહીએ ને कि मैंने अपनी आंखों से देखा, मैंने प्रत्यक्ष अपनी आंखोंથી જોયું. આમ કહેવાય ને આઈ વિટનેસ. હે એ પ્રત્યક્ષ જોયું કે પરોક્ષ જોયું? બતાવો. તમે અદાલતમાં કોર્ટમાં ગવાહી દેવા જાઓ અને તમે કહો કે મેં પ્રત્યક્ષ જોયેલું છે, નરી આંખે જોયેલું છે, તો કોર્ટ એને પ્રમાણ ગણી લે. પણ ધર્મ કહે કે ના, આ તો પરોક્ષ જ્ઞાન છે. અને સાવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે ને. સામ વ્યવહારિક એટલે કેવા પૂરતો પ્રત્યક્ષ, એમ વ્યવહારથી પ્રત્યક્ષ. વ્યવહારથી. પણ અહીંયા ડેફિનેશન દીધી છે. અહીંયા ડેફિનેશન શું છે કે અક્ષ મન તે ઉપજાહી. આ ડેફિનેશન. પરોક્ષ જ્ઞાન કોને કહેવાય?
અક્ષ એટલે કહેવાય મનથી. ઇન્દ્રિયો ઇન્દ્રિયો અને મન એટલે મન. તો જે જ્ઞાન 5 ઇન્દ્રિયો વડે અને મન વડે ઉત્પન્ન થાય એ જ્ઞાનને જીનવાણીમાં આગમમાં કયો કહેવામાં આવે છે? પરોક્ષ જ્ઞાન કહેવાય. હવે તમે વિચાર કરો કે આપણું કંઈ પણ જ્ઞાન છે, હે, બરફની શીતળતાનો જ્ઞાન, રસગુલ્લાની મધુરતાનો જ્ઞાન, ગુલાબની સુગંધનો જ્ઞાન, હે, સ્વિટ્ઝરલેન્ડની ગ્રીનરીનો જ્ઞાન, લતા મંગેશકરના શબ્દોનો જ્ઞાન, મનમોહક કલ્પનાઓનો જ્ઞાન, એ જે કંઈ પણ જ્ઞાન છે એ બધા જ જ્ઞાનમાં કોણ કારણ બન્યો? 5 ઇન્દ્રિયો અને મન. અને જે જ્ઞાનમાં 5 ઇન્દ્રિય અને મન કારણ બને એ પરોક્ષ એટલે અક્ષ એટલે આત્મા એક એંગલ થી, અને પર એટલે પરે, કે જે આત્માથી પરે છે માટે પરોક્ષ છે. એમ સમજ્યા કે નહીં સમજ્યા? હે, ખ્યાલમાં આવે છે? એ કેમ પરોક્ષ છે? પરોક્ષ ઇન્દ્રિય અને મનથી સહાયતાથી થાય છે માટે પરોક્ષ, અને આ ડાયરેક્ટ આત્માથી થતો નથી, આત્માથી પરે છે માટે પરોક્ષ. એટલે પ્રત્યક્ષ કયો? બોલે જે જ્ઞાન સીધા આત્માથી થતો હોય, જેમાં કોઈ ઇન્દ્રિયની જરૂર ના હોય, એ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય. એવા જ્ઞાન કયા ગયા? તો આગળ લાઈનમાં આવશે. જો અહીં આવે છે, અહીં થઈ ગયું ને, મતિ શ્રુત દોય પરોક્ષ. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બે જ્ઞાન કેવા છે? પરોક્ષ. કેમ? કેમ કે અક્ષ મન એટલે અક્ષ એટલે ઇન્દ્રિય અને મન એટલે મન. તો અક્ષ અને મનથી ઉત્પન્ન થાય છે. પછી અવધિ જ્ઞાન મન પર્યાય હે દેશ પ્રત્યક્ષા. અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન એ બે જ્ઞાન કેવા છે? દેશ પ્રત્યક્ષ છે. બરાબર? દેશ પ્રત્યક્ષ એટલે શું કહેવાય? હે, દેશ પ્રત્યક્ષ એટલે શું કહેવાય? એક દેશ જ્ઞાન છે. હા, બહુ સારું. દેશ પ્રત્યક્ષ એટલે જે આત્માથી તો થાય પણ આંશિક, એક દેશ હોય, અલ્પ હોય, અપૂર્ણ હોય. બરાબર? જે જ્ઞાન એક દેશ, અલ્પ, આંશિક, અપૂર્ણ હોય છે એને દેશ પ્રત્યક્ષ કહેવાય. બરાબર? અવધિ જ્ઞાન હોય એ દૂર ક્ષેત્ર દૂરકાલની વાતોને જાણી લે છે, પણ છેવટે શું જાણે છે? તો લિમિટેડ ને. મન પર્યાય જ્ઞાન હોય એ બીજાના મનમાં સ્થિત વાતોને જાણી લે છે, પણ જાણે છે થોડુંક ના, કમ્પ્લીટ થોડી જાણે છે. એટલે એ બધે જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે. એટલે સીધા આત્માથી થતા, એ શું કહેવાય, આત્માથી થાય છે માટે પ્રત્યક્ષ છે, પણ કમ્પ્લીટ નથી માટે દેશ. કેવી રીતે થાય તમે સમજો. 1000 વર્ષ પહેલા, 10,000 વર્ષ પહેલા, સાગરો પહેલા ની કોઈ વાતને જાણવી હોય અને ઇન્દ્રિયોથી જાણવાનું કહો તો પોસિબલ છે? વસ્તુ છે જ નહીં, જાણશો ક્યાં? આ બધી જ્ઞાની જીવ શરીરના અમુક અંગો ઉપર કોન્સન્ટ્રેટ કરે ત્યારે એની આત્માનો ઉઘાડ સહેજ થાય અને એ જ્ઞાનમાં એ પદાર્થ સહેજ ઝલકી જાય. આ સુંદરતા. ખ્યાલમાં આવશે? આ જ્ઞાન ખરેખર આપણે જ્ઞાનની વૈભવ ખબર નથી. આત્મામાં એવી તાકાત છે કે જે પોતાના ઉઘાડને વ્યક્ત કરે. જેમ ઘણી વખત લોકોને એમ આશ્ચર્ય થાય કે મેં તો પ્રશ્ન પૂછ્યો જ નથી, તમને ક્યાંથી ખબર પડી જાય પંડિતજી? તો એનું સીધું કારણ છે ભાઈ. હું એમ નથી કહેતો કે અવધિ જ્ઞાન મના પર્યાય જ્ઞાન છે, પણ જ્ઞાનનો સ્વભાવ એવો છે. તમે સમજો, જેટલા તમે પવિત્ર થતા જશો, જેટલા તમે નિર્મલ થતા જશો, એટલું તમારું જ્ઞાનનો ઉઘાડ વ્યક્ત થશે. અને એવો કુદરતી રીતે તમને શું થાય કે અમુક વસ્તુ તમને સહેજ ખબર પડવા લાગે. કેમ કે પદાર્થોની જ્ઞાનમાં આવવાની લાયકાત છે અને જ્ઞાનની એ પદાર્થને જાણવાની લાયકાત છે.
એ ટુ વે રિલેશન છે, વન વે નથી. જેમ મિરર છે ને, મિરર ની સામે હાથ આવે તો મિરર ને હાથને જોવાની લાયકાત છે અને હાથને મિરરમાં આવે એવી લાયકાત છે. હવે જયારે ક્લોઝ રિલેશન બની ગયો ત્યારે પછી કોઈ કહે કે ને કે આપોઆપ એ બધી વસ્તુ ખબર પડી. આપણે ખરેખર તમને કહું, ચતુરાઈના ચક્કરમાં ચતુર્ગતિ ચારો લોકથી અનેરો તત્વ છે ને આત્મા, એને આપણે પાછળ છોડી દે. તમને જ્ઞાનની તાકાતને તમે સમજો. અત્યારે હું એક થોડુંક આઉટ ઓફ સિલેબસ જઈને એક વાત તમને કહું. આમ પીએચમાં હું આઉટ ઓફ સિલેબસ જતો નથી, પણ એક નાનકડી વાત તમને કહું કે જ્યારે સુનામી આવે ને, સુનામી ત્યારે મનુષ્યો મર્યા પણ એક પણ ગાય નથી મરી, એક પણ વાનર નથી મળ્યો, એક પણ પશુ નથી મર્યો, કાગડા નથી મર્યા, કૂતરા નથી મર્યા. કેમ? કેમ? બધા જ લોકો એ કહે છે કે એ લોકોને ખબર પડી જાય કે સુનામી આવવાની એટલે બધા છોડીને બહાર દૂર દૂર જતા. એક અમુક વર્ણન અંડમાનની વર્ણન આવે છે ત્યાંના લક્ષદ્વીપ વગેરે કે ગાય આમ કેવી મોટી રસ્સીને તોડીને બહુ ઉપર ડુંગર ઉપર જતી ગઈ, એના માલિક વાલિક બધા મરી ગયા. કેમ ભાઈ? એને આ બધી જ્ઞાન પ્રજ્ઞાન થઈ ના, આ કુદરતી જ્ઞાન છે. આપણે અત્યારે આપણી નેચરલ સામર્થ્યને એટલી બધી આમ દબાઈ દીધી છે ને કે તમને આમાં પણ આપણે સાચું કહું ને, એક બે ઇન્દ્રિયો ઉપર આપણે બહુ જ થઈ ગયો છે. આમ સંભળાય છે કોઈ વ્યક્તિ આવ્યો એટલે એ જ વ્યક્તિ છે આપણે નક્કી થઈ જાય, પણ જ્યાં સુધી આમ ફરીને એમનો ચહેરા નથી જોઈએ ને ત્યાં સુધી આપણે આમ બેસતું નથી કે એ જ માણસ. એટલે આપણે જ આપણી બે ઇન્દ્રિયો વચ્ચે ભેદભાવ કરી રહ્યા છે. કર્ણેન્દ્રિયથી તમને ખબર પડી ગઈ કે પેલો માણસ આવ્યો છે, બરાબર? તો જ્યાં સુધી ચક્ષુ ઇન્દ્રિયને ના જો ત્યાં સુધી તમારા અંદરમાં હાસનો ભાવ આવે. અને પછી રસના ઇન્દ્રિય દોઢી થાય, આવી ગયા? અરે ભાઈ આવ્યા તો દેખાયા, આવ્યા ના હોત તો ક્યાંથી દેખાય? હે સમજે? આ કેવો વિચિત્ર પ્રશ્ન છે. એ સામે દેખાય છે કે માણસ આવી ગયો છે તો લોક વ્યવહાર આવી ગયા તમે? ના ના, મારો ભૂત આવ્યો છે. ક્યાં આવ્યો છે? હે એના જેવું થયું ને, ફોન કરીને પૂછે કે તમે ઘરે છો, ઘરે જ ફોન કરે ને ઘરે પૂછે ઘરે છો. ના ના, પછી ફોન કરીને તમે કેવો હોય 11 વાગે ફોન કરે પછી જાગો છો? ના ના, હું વાત કરું છું, બોલ ને ભાઈ. ગજબ છે. હે ખ્યાલમાં આવે છે કે નહીં? આવું બધું સિસ્ટમ હોય છે. ખ્યાલમાં આવે ને? આ અમુક વસ્તુ જ્ઞાનની હું તમને શું સમજાવું, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે જ્ઞાનને છંછેડવાનો છોડો, જ્ઞાનને સહેજ છોડો. અને સહેજ જ્ઞાનમાં એવી તાકાત હોય છે કે લોકાલોક જાણવામાં આવે. આપણે શું થઈ ગયા છીએ, જ્ઞાનને કિતાબોથી જ્ઞાન મળે, નેટ થી જ્ઞાન મળે, બુક્સ થી આમ ટીવી થી જ્ઞાન મળે, એનાથી જ્ઞાન મળે. પેલા એ જ્ઞાન લેવાના ચક્કરમાં હું જ્ઞાની છું આ ભૂલી ગયો. હું છલોછલ જ્ઞાનથી ભરાયેલો છું આ લાઈન ભૂલી ગયો. ઇન્દ્રિયોની એવી ગુલામી આપણે એક્સેપ્ટ કરી લીધી છે કે ઇન્દ્રિયો વગર કોઈ જ્ઞાન હોય તો આપણે એને જ્ઞાન માનવા માટે તૈયાર થતા નથી. ભાઈ, આ જૈન ધર્મ છે. ઇન્દ્રિયો વગર જે જ્ઞાન હોય એ જ જ્ઞાનને જ્ઞાન કહેવાય, ઇન્દ્રિય જ્ઞાનને તો અજ્ઞાન કહેવાય. સમજ્યા? સમજ્યા કે નહીં સમજ્યા? આખું વિજ્ઞાન ખોટું બનાવે છે કે સેન્સ ઓર્ગન, આને શું કે? સેન્સ ઓર્ગન. જીનવાણી શું કે? જે ઓર્ગન છે એમાં સેન્સ નથી, જ્યાં સેન્સ છે ત્યાં ઓર્ગન નથી. અને ઓર્ગન ને સેન્સ વાળું કેવું આ સૌથી નોનસેન્સ વાત છે. જ્યાં ઇન્દ્રિય છે ત્યાં જ્ઞાન નથી, જ્યાં જ્ઞાન છે ત્યાં ઇન્દ્રિય નથી. અને ઇન્દ્રિયને જ્ઞાન વાળું કેવું આ એકદમ અજ્ઞાનતાથી ભરેલી વાત છે. બોલો, વિચાર કરો. એટલે ભાઈ, જ્ઞાનનો સ્વભાવ આમ જેમ કહેવાય ને, આપણે ગંગાનો પાણી હોય
અને મિનરલ બોટલમાં ભરી ભરીને પીવીએ, આવું આવું છે આપણે. આ ઇન્દ્રિયોમાં જે આવે એ શું છે? જ્ઞાનનો દરિયો, એને ખોબામાં ભરી ભરીને પીવું જેવું છે. ખરેખર જ્ઞાન તો જ્ઞાનમય છે, તમે એમાં ડૂબી જાઓ, જ્ઞાનમય થઈ જાઓ. ખોબામાં જે આવશે અધૂરો જ આવશે. બરાબર ખ્યાલમાં આવે? ખૂબ ખૂબ પીવો, ખોવામાં ના પીવો, આવું છે સર. બરાબર ખ્યાલમાં આવે છે ને હિરલબેન? હવે તો પાકા ને? હવે તો 5 જ મિનિટ બાકી રહ્યા, તમને કન્ફર્મેશન નથી આપ્યું, આવું ના ચાલે. કન્ફર્મેશન આપી દેવું. પંડિતજી ચિંતા ના કરો, 10 મિનિટ પહેલા છોડી દો, હવે મારો વારો. બરાબર ને? સારું સર. તો અભિષેક, તાસ, હા બોલો. ચેક કરું તું કે કઈ પણ પૂછો નહીં યાર, ના ચાલે. જે ઓર્ગન્સ હોય એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય કે ઇન્દ્રિયમાં ન ગણાય? દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે, કઈ વાંધો નથી. હા. દ્રવ્ય અને ઇન્દ્રિય એટલે દ્રવ્ય- જ્ઞાન વાળી થઈ ગઈ એવું નથી. દ્રવ્ય એટલે ભૌતિક રૂપે જેને ઇન્દ્રિય કહેવાય છે એ, એમ. બરાબર? તાસ તો વસ્તુ સમજાય ને, ઇન્દ્રિયો વગર જ્ઞાન થાય અને ઇન્દ્રિયો વગર જે જ્ઞાન થાય એ જ સાચો જ્ઞાન છે, એમ અહીંયા આપણે શીખ્યું છે. તાસ ભેદ દો હે પરોક્ષ, પરત ચિન માહી, મતિ શ્રુત દોએ પરોક્ષ, અક્ષ મન તે ઉપજાઈ. બરાબર? અને અવધિ જ્ઞાન મન પરિજય જે હે દેશ પ્રત્યક્ષ. અવધિ જ્ઞાન અને મન પરિજય જ્ઞાન કેવા છે? દેશ પ્રત્યક્ષ છે. કેમ છે ભાઈ? પ્રત્યક્ષ તો તમને જણાવી દીધું ને, મનથી આત્માથી થાય સીધા. પણ દેશ કેમ છે? દેશ એટલા માટે છે કેમ કે દ્રવ્ય ક્ષેત્ર પરિમાણ લીએ જાને જી સ્વચ્છા, એ જાણવામાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની લિમિટેશન. એટલે ગમે તેવો સારો અવધિ જ્ઞાન હોય પણ બધા પદાર્થોને નથી જાણતો, બધા ક્ષેત્રોને નથી જાણતો, બધા કાલને નથી જાણતો, બધા પ્રકારના ભાવોને નથી જાણતો, એમાં લિમિટેશન આવી જાય છે, આવી જાય છે. તો એ લિમિટેશન એના અંદરમાં હોય છે, માટે એને દેશ કહેવાય. પણ એ જાને જીએ સ્વચ્છા. સ્વચ્છાનો મતલબ શું થયો? કે આત્માની નિર્મલતાને લીધે સહેજ જાણે છે. બરાબર? સ્વચ્છા એટલે સ્વચ્છતા પૂર્વક આત્માની નિર્મલતાની સાથે જાણે છે. ઠીક છે? ચોથા નંબરનું પદ ઓર લઈ લઈએ આપણે. सकल द्रव्य के गुण अनंत पर जाए अनंता, जाने कई काल, बोलो, जाने के काल प्रगट केवली भगवंता, ज्ञान समान न आन जगत में सततु कारण, इह परमार्थ रोग निवारण. બહુ સરસ. કોઈકનો રોગ થોડીક દેરથી મટ્યો, કોઈનો વહેલો મટી ગયો, વાંધો નહીં, મટી ગયો અગત્યની વાત છે. સમજ્યા? જો તો સકલ દ્રવ્ય કે ગુણ અનંત. સકલ દ્રવ્યમાં ગુણ કેટલા? અનંત. પછી એક એક ગુણની પર્યાય કેટલી? તો અનંત ગુણોની અનંત પર્યાય. હવે એક પર્યાય તો એક સમયની હોય, તો દ્રવ્ય તો રહેવાય અનંત કાળ. તો અનંત કાળમાં અનંત ગુણો છે, તો દરેક મિલાઈને ટોટલી એની પર્યાય કેટલી થઈ? અનંત અનંત પર્યાય. હવે સકલ દ્રવ્ય કે ગુણ અનંત પર્યાય અનંત. જ્યારે જ્યારે સર્વજ્ઞતાની વાત આવે ત્યારે હું બહુ જ આમ આનંદિત થઈ જાઉં છું. અને પાલડી વાલા તો એના હેબિચ્યુઅલ છે જ કે સર્વજ્ઞતાની વાત આવે તો એકલી સર્વજ્ઞતા ઉપર 2-3 કલાક સુધી ચર્ચા ચાલે. એટલે આટલું બધું ભાવ મને થાય કેમ કે સર્વજ્ઞતા એટલે ગજબનું સિદ્ધાંત. આપણે ખબર જ નથી કે સર્વજ્ઞતા એટલે શું કહેવાય. બહુ જ અગત્યનું છે, બહુ જ આનંદદાયક. આપણે તો અત્યારે શોર્ટમાં લઈએ. બરાબર? તો સકલ દ્રવ્ય એટલે બધા દ્રવ્યો, એના અનંત ગુણો, અનંત અનંત પર્યાયો, અને જાણે એ બધાને જાણે. કેટલા ટાઈમમાં? એકઈ કાળ, એક જ કાળમાં. બરાબર? કેવલી ભગવંતા, કેવલી ભગવાન. કેવી રીતે જાણે છે? સકલ દ્રવ્યના ગુણોના એના પર્યાયોના એક સમયમાં જાણે છે.
કેવી રીતે? પ્રગટ એટલે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે ખબર પડી ને કે જેમ અત્યારે તમે બધા લોકો ભણી રહ્યા છો, હું તમને ભણાવી રહ્યો છું, આ કેવું એકદમ રિયલ લાગે, લાઈવ લાગે. હવે ગઈ ક્લાસમાં શું ભણાવ્યો તો? આવું તમને જો યાદ કરવાની વાત આવે તો કેવો ઝાંખો ઝાંખો દેખાય. કઈક કીધું તું પંડિતજી, થોડુંક હિન્ટ કરો પછી યાદ આવશે, ધક્કા લગાડો પછી યાદ આવશે, આમ થશે તેમ, આવું આમ ઝાંખો ઝાંખો દેખાય. અને અત્યારે તમે ભણી રહ્યા છો તો એક એક પંક્તિ, એક એક શબ્દ, એક એક અક્ષર કેવો દેખાય તમને? બરાબર સમજાય છે. કેવલી ભગવાનને એવી રીતે પ્રત્યક્ષ દેખાય, એકદમ ક્લિયર ક્લિયર. તો જાને એકઈ કાલ પ્રગટ કેવલી ભગવંતા. પછી કેવા? જ્ઞાન સમાન ન આન જગત મેં સુખ કો કારણ. જગતમાં જ્ઞાન સમાન બીજો કોઈ સુખનું કારણ નથી. ન આન એટલે નથી. શું? સુખનું કારણ નથી. જ્ઞાન સમાન બીજું કોઈ સુખનું કારણ નથી. કેમ? કેમ કે ઈહી એટલે આ, પરમામૃત એટલે પરમ અમૃત. જ્ઞાનને શું કીધું? પરમામૃત. જન્મ જરા મૃત્યુ રોગ નિવારણ. કે ભાઈ જ્ઞાન, કોરોનાની વેક્સિન તો કોરોનાથી બચાવે કે ના બચાવે? 1 ડોઝ 2 ડોઝ 3 ડોઝ પછી પણ બચાવે કે ના બચાવે એની ગેરંટી નહીં. પણ રત્નત્રયના 3 ડોઝ પછી બધા જીવો સંસારના દુઃખથી, જન્મ જરા મરણના દુઃખોથી બચી જ જાય. અને એનું કારણ જ્ઞાન છે. એટલા માટે કીધું જ્ઞાન સમાન ના આન એટલે જ્ઞાનની સમાન બીજો કોઈ નથી. કોણ? સુખ કો કારણ. જગતમાં સુખનો કારણ આપનારો એકમાત્ર જ્ઞાન છે. અને ફેક્ટ તમે કહો, તમે જે વસ્તુ તમે આનંદદાયક લાગી હોય, પ્રતિક ગમે ત્યાં ફરવા ગયો, કાશ્મીર ફરવા ગયો, બરાબર? હવે કાશ્મીરમાં તમને જે ઇનફેક્ટ કઈ થોડું ઘણું આનંદ થયો, એ શું છે? મને એમ કાઇન્ડ ઓફ જ્ઞાન જ છે. એટલે તમે કહો કે તમે કાશ્મીર ને માંડીને આવ્યા, પણ ખરેખર કાશ્મીરના જ્ઞાનને માંડીને આવ્યા છો. હોટલમાં ખાવા ગયા તો શું કરવા ગયા? એ જ્ઞાન જ લીધું. પિક્ચર જોવી તો જ્ઞાન લીધું. કોઈ પણ કામ કર્યો તો શું કર્યો? જ્ઞાન જ. એટલે સમજો, એકચ્યુઅલમાં આપણે એમ લાગે છે કે આપણે જુદું જુદું કામ કરી રહ્યા છીએ, પણ ફંડામેન્ટલી આપણે એક જ કામ કરીએ છીએ. શું? ખાઈને જાણી રહ્યા છીએ, જોઈને જાણી રહ્યા છીએ, ભોગીને જાણી રહ્યા છીએ, માંડીને જાણી રહ્યા છીએ. બધી જગ્યાએ આપણે શું કરી રહ્યા છીએ? જ્ઞાન જ કરી રહ્યા છીએ. પણ એ જ્ઞાન જ્ઞાન રહે તો નિર્જરા થઈ જાય, અને જ્ઞાનમાં રાગદ્વેષ મળી જાય તો ભોગ થઈ જાય. આટલું બરાબર. તો જ્ઞાન સમાન નાન જગતમાં સુખ કો કારણ ઈ પરમામૃત. આ પરમામૃત છે જ્ઞાનનો. જન્મ જરા, જન્મનો, બુઢાપાનો, મરણનો, રોગ નિવારણ, એ બધા રોગોનું નિવારણ કરનારો કોણ છે? આ જ્ઞાન છે. ઠીક છે? બરાબર સમજ્યા? ચલો હિરલબેન, હવે આવી જાઓ મેદાનમાં. બધા તાલીઓ સાથે એમનું સ્વાગત કરો. આજે નાના કરતે ગળધર વાચન કર બેઠે. સારું સારું. જય જીનેન્દ્ર પંડિતજી. દોલતરામજી કૃત 6 ઢાળા છે. એની ત્રીજી ઢાળમાં અત્યાર સુધી આપણે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, વ્યવહારમાં 7 તત્વ, 25 દોષ, 8 ગુણ, એ બધાનું વર્ણન જોયું. અને આજે આપણે 14મી ગાથાથી સમ્યક દ્રષ્ટિ જીવની મહિમાની શરૂઆત કરી. બરાબર. 14મી સોરી 15મી ગાથાથી. હા. તો જે દોષ રહિત અને ગુણથી સહિત છે, એટલે કે જેમ તમે એક્ઝામ્પલ આપ્યું હતું કે જેમ ઘરમાંથી આપણે કચરો કાઢી નાખીએ છીએ કોઈ બી મહેમાન આવવાના હોય ત્યારે, એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ દોષ રહિત અને ગુણથી સહિત થઈ જાય છે. પણ અને સમ્યક દર્શનથી સજે છે, પણ એમને ચારિત્ર મોહનનો તીવ્ર ઉદય હોય છે, તેથી તે સંયમ ધારણ નથી કરી શકતા. એમાં તમે કેરીનું ઉદાહરણ આપ્યું કે
કોઈ કારબારથી કેરીને પકાવે એવી રીતે આપણે જબરજસ્તીથી વ્રત તપ કરીએ પણ સમ્યક દર્શન ના હોય તો આપણને જોડે કેન્સર જ આવે, એટલે કે આપણે સંસારમાં જ રખડીએ. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ દમન નથી કરતો પણ વધારે ને વધારે તત્વ વિચાર કરે છે, અને એમાં એને જે રીતે સહજ રીતે સંયમ ભાવ થાય એ રીતે એ પ્રવર્તે છે. એટલે આપણે પણ એમાંથી એ રસ્તા પર ચાલવું જોઈએ. અને તેથી તે દેવો અને ઇન્દ્રોથી વંદનીય થાય છે એ સંયમ ભાવથી. પછી એ ઘરમાં રહેવા છતાં પણ ઘરમાં નથી રહેતા. એના 3 ઉદાહરણ આપ્યા કે એક જેમ કમળ પાણીમાં ભિન્ન રહે છે, વેશ્યાને પ્રેમ દેખાય પણ એને સાચો પ્રેમ નથી હોતો, એને ધન પ્રત્યે જ પ્રેમ હોય છે. અને જેમ કાદવમાં સોનું અનંતકાળ સુધી રહે છે તો પણ એ મલિન નથી થતું. એટલે આ દ્રષ્ટાંત પરથી એમ બતાયું કે જેમ જ્ઞાની ઘરમાં રહે તો બી એ સંસારમાં લિપ્ત નથી થતો. પછી એને જેમ સંસાર પ્રત્યે પ્રેમ કે રાગ દેખાય તો પણ એને એ રાગ અંદરથી નથી હોતો, અંદરથી એ છૂટા જ હોય છે. અને જે કર્મો અને પરિવાર વચ્ચે રહે તો પણ એમના ચૈતન્યમાં કોઈ કમી નથી આવતી. બરાબર. આગળ 16મી. હવે આમાં સમ્યક દ્રષ્ટિ જીવ કાળ પામીને કઈ ગતિમાં જન્મી શકે પહેલા એ બતાવ્યું છે કે જો એમને સમ્યક દર્શન થયા પહેલા આયુષ્ય બંધાઈ ગયું હોય તો એ પ્રથમ નરક સુધી જઈ શકે છે. અને એ બાકીની 6 નરકોમાં નથી જતા. જ્યોતિષીમાં, વ્યંતરમાં, ભવનવાસીમાં, નપુંસકમાં કે મનુષ્ય ગતિમાં નપુંસક કે સ્ત્રીમાં નથી જન્મતા. સ્થાવર એટલે કે એકેન્દ્રિય, વિકલ્ત્રી એટલે 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય, અસંગની પશુમાં પણ એ જન્મતા, અસંગની પશુમાં અને તિર્યંચમાં બી ના જન્મે. જો પહેલા આયુષ્ય પહેલા બંધાયું હોય તો એ ખાલી ભોગ ભૂમિના તિર્યંચમાં જ જન્મી શકે છે. બરાબર. આમ રીતે આ 3 લોક અને 3 કાળમાં સમ્યક દર્શન છે એ જ સૌથી સુખકારી છે. અને સકલ ધર્મ મૂળ અને બધા ધર્મનું મૂળ આ સમ્યક દર્શન જ છે. એ વિના તમને દુઃખ મળે સમ્યક દર્શન વિના. અને આ સમ્યક દર્શનના મૂળમાં તમે એક્ઝામ્પલ આપ્યું હતું કે માળીએ ખાલી પાંદડાઓને જ પાણી પાયું અને વૃક્ષના મૂળને નહીં. એવી રીતે આપણે વ્રત તપ ને બાહ્ય ક્રિયાઓ જ કરી પણ ભેદ જ્ઞાન ના કર્યું એટલે આપણે સમ્યક દર્શન પામ્યું નથી. તો આપણે સમ્યક દર્શન પામવા માટે નિરંતર તત્વ અભ્યાસ અને ભેદ જ્ઞાન કરવું જોઈએ. નેક્સ્ટ મોક્ષ મહેલની પ્રથમ સીડી સમ્યક દર્શન છે એ વિના જ્ઞાન અને ચારિત્ર નથી. તો તેથી ભવ્ય જીવો સમ્યક દર્શનને પ્રાપ્ત કરો. અને આમાં દૌલતરામજી એમ કહે છે કે હે આત્મ, એ તો પોતાને કહે છે પણ આપણે પોતાના આત્માને કહેવાનું છે કે હે આત્મ રામ, તારી ચેતી જા અને આ જે કાળ છે એને તું વ્યર્થને રીતે નાખો. આ નર ભવ મળવો ફરી કઠિન છે. જો તે આ નર ભવ મળવા છતાં બી એમાં સમ્યક દર્શન પ્રાપ્ત ના કર્યું, એમ જેમ કે સમુદ્રમાં એક મોતી હોય તે તલ હોય એને ગોતવો કેટલો કઠિન છે, એવી રીતે આ નર ભાવ ફરી મળવો તને બહુ જ કઠિન છે. તેથી આ ભાવમાં આત્માનું કલ્યાણ કરી લે. બહુ સારું. હવે એકાદ પ્રશ્ન લઈ લઈએ એમાંથી. એકાદ પ્રશ્ન એમાંથી લઈ લઈએ ત્રીજી ઢાલમાંથી. સમ્યક દ્રષ્ટિના જીવનથી આપણે શું પ્રેરણા મળે છે? તમારા શબ્દોમાં જણાવો. ઘરમાં રહેવું જોઈએ, આ પ્રેરણા મળે છે? સંયમ ના ધારણ કરવું જોઈએ, આ પ્રેરણા મળે છે? કે કઈ પ્રેરણા મળે છે સમ્યક દ્રષ્ટિના જીવનમાંથી? એટલે તમે શું વિચાર કરો છો કે સમ્યક દ્રષ્ટિ જોઈને શું ભાવ તમારા મનમાં આવે કે શું આને જબરદસ્ત કલા આપણે આપી?
સમ્યક દ્રષ્ટિને જોઈને ઘરમાં રહેવું કે ના રહેવું એ વસ્તુ તમે ગમે ત્યાં રહો તમે અલિપ્ત રહી શકો છો. તમે તમારા આત્મામાં લીન રહો, તમે ગમે ત્યાં રહો પણ આત્મામાં લીન રહો, અને કોઈ બી હઠાગ્રહ ના હોવો જોઈએ. એ બધું સહજ થશે તમને. વ્રત, તપ, નિયમ, સંયમ ભાવ બી એ સહજતાની જોડે ને જોડે આવશે જ, પણ તમારું બસ લક્ષ્ય તમારા આત્મા પર હોવું જોઈએ, એ સિવાય કશે ના હોવું જોઈએ. બહુ સારું. એટલે ટૂંકમાં મુદ્દાની વાત એ છે કે ઘરમાં રહેવું જોઈએ કે ઘર છોડવું જોઈએ પ્રશ્ન છે જ નહીં. સંયમ કે સંયમ રહે તે પ્રશ્ન છે જ નહીં. મુદ્દા એ છે કે જેની જોડે તમને જોડાવું છે એની સાથે તમે જોડાયા કે નહીં જોડાયા. આત્મા સાથે જોડાયા તો બધી જગ્યાએ જોડાઈ ગયા, અને આત્મા સાથે નહીં જોડાયા તો બધી જગ્યાથી તમારું કનેક્શન કટ જ છે. એ પ્રેરણા આપણે આ સમ્યક દ્રષ્ટિના જીવનથી મળે છે. ચલો એક તમને વસ્તુ કહું કે ચલો સમ્યક દ્રષ્ટિ આમ આટલી જગ્યા નહીં જતો અને ઉપર દેવ ગતિમાં જાય કે કોઈ પણ જગ્યા જાય, તો એક સિમ્પલ વસ્તુ તમને કહું કે નરક, પહેલા નરકમાં જેમ ગયો સમ્યક દ્રષ્ટિ ઇન કેસ કોઈ કારણથી, અને સ્વર્ગમાં ગયો, તો સ્વર્ગ વાળું આપણે ધન્ય માને કે નરક વાળો આપણે હતભાગી માને કે બતાવો અમે સમ્યક દ્રષ્ટિ, જેમ કે અમે પંડિત છીએ ને, કોઈ પંચકલ્યાણકમાં ગયા ને રૂમ નહીં મળ્યો, તમને એમ લાગે અરે બતાવો પંડિત શું કામનો, એટલા મોટા પંડિત છીએ ને એક રૂમ પણ નથી પડ્યો. એમ સમ્યક દ્રષ્ટિ એવો વિચાર કરતો હશે ને, બતાવો આટલો સમ્યક દર્શન શું કામનો, નરક ગતિથી જ નથી બચી શક્યા. આવું કઈ મનમાં વિચાર આવે સમ્યક દ્રષ્ટિ કે નરક અને સ્વર્ગ એને સરખા દેખાય? સરખા દેખાવાનો બી સવાલ નથી. એ તો પોતાના આત્મામાં જ લીન છે. એ તો ગમે ત્યાં હોય, એમને નરક દેખાતું નથી, સ્વર્ગ પણ નથી દેખાતું, એમને એક આત્મા જ દેખાય છે. અચ્છા, આપણે આ વસ્તુથી શું પ્રેરણા મળવાની? આપણે ઝૂંપડી મળે તો કેવું ફીલ લાવવાનું, ને મહેલ મળે તો કેવું લાવવાનું, હે આમ યુવા શરીર મળે તો કેવી ફિલિંગ લાવવાની, અને ગરડો થઈ જાય તો કેવી ફિલિંગ લાવવાની? આ વસ્તુ તો સંસારમાં અત્યારે નિરંતર પડે ને પડે થયા જ કરે છે સર, બરાબર. એમાં નિરંતર આ ભેદ જ્ઞાન કરો, સમ્યક દ્રષ્ટિથી આ જ પ્રેરણા લેવાની છે કે આ બધું તો ચાલ્યા જ કરવાનું. સંસાર એનું જ નામ છે. આમાંથી જો આ મનુષ્ય ભાવમાં આપણે ના કર્યું આત્મકલ્યાણ, તો ક્યાં જઈને રખડીશું? એટલે આત્મકલ્યાણ કરી લો. અહીં તો હવે બીજું કોઈ નથી મળવાનું આપણને. હા, છેલ્લી લાઈન કહી દો હવે. ये नर भव फिर मिलन कठिन है जो सम्यक नहीं. બહુ સારું, બહુ સારું. હવે આગળ નો ચોથી ઢાલ. ચોથી ઢાળમાં વ્યવહાર સમ્યક જ્ઞાન અને ચારિત્રનું વર્ણન છે, અને પંચમ ગુણ સ્થાન વાળા શ્રાવકના 12 વ્રતનું વર્ણન છે. હવે એમાં સર્વપ્રથમ તમે સમ્યક જ્ઞાન એટલે કે સમ્યક દર્શન સાથેની થવા વાળું જ્ઞાન, 5 પ્રકારના જ્ઞાન, મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય ને કેવળ, અને શાસ્ત્ર જ્ઞાન એટલે અભ્યાસ, સ્વાધ્યાય, એ બધું જ્ઞાન તમે લીધું સમ્યક જ્ઞાનમાં. એ વ્યવહારથી 5 પ્રકારના જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન. હવે પહેલું કે સમ્યક શ્રદ્ધા થયા પછી સમ્યક જ્ઞાનનો સેવન કરો, એટલે કે વાંચન, મનન, સ્વાધ્યાય કરો, અને એ અનેક ધર્માત્મક છે, અને એ સ્વ પર પદાર્થોનું જ્ઞાન કરાવવા માટે સમ્યક જ્ઞાન છે એ સૂર્ય સમાન છે. જેવી રીતે હું દીપકનું ઉદાહરણ પણ તો બીજી ગાથામાં છે, સૂર્ય સમાન છે. પછી બીજી ગાથા, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ બંને ભિન્ન છે. એ બંનેના લક્ષણ જુદા છે. સમ્યક દર્શન શ્રદ્ધા કરવા વાળું છે, જ્યારે સમ્યક જ્ઞાન છે એ જાણવા વાળું છે. એમ બેમાં ભેદ આ બાધો. અને જ્યારે સમ્યક દર્શન છે એ કારણ છે, અને સમ્યક જ્ઞાન છે એ કાર્ય છે. બંને યુગપદ એક સાથે જ હોય છે. જેવી રીતે દીપકને જલાવતા અંધકારનો નાશ થાય છે અને અજવાળું થાય છે, એ યુગપદ છે. એવી રીતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને યુગપદ હોય છે. ત્રીજો નંબર, બરાબર.
સમ્યક જ્ઞાનના બે ભેદ છે, એક પરોક્ષ અને એક પ્રત્યક્ષ. જેમાં મતિશ્રુત જ્ઞાન છે એ પરોક્ષ છે, કારણ કે એ ઇન્દ્રિય અને મનના અવલંબનથી થાય છે. અને જ્યારે અવધિજ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે એ એક દેશ પ્રત્યક્ષ છે, કારણ કે એ આત્માથી થાય છે પણ પૂર્ણ નથી થતું, આંશિક થાય છે. અને એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદાથી સ્પષ્ટ પ્રકારે જાણે છે, એટલે એ દેશ પ્રત્યક્ષ છે. એ જેટલો તમે પવિત્ર અને નિર્મળ થતા જશો એટલો તમારા જ્ઞાનનો ઉદ્ધાર થશે. અને આપણે હું છલોછલ જ્ઞાનથી ભરપૂર છું એ ભૂલી ગયા છીએ અને ગુલામ બની ગયા છે ઇન્દ્રિયોના. હવે ચોથું, સકલ આખા વિશ્વમાં અનંત દ્રવ્ય છે, એના અનંત ગુણો છે અને એની પર્યાયો અનંત છે. આ સર્વજ્ઞતાનો મહિમા કહેવામાં આવ્યો છે અહીંયા. અને આ બધાને સર્વજ્ઞ ભગવાન એક જ કાળમાં એક સાથે જ યુગપદ કેવલી ભગવાન એમને જાણે છે. અને જ્ઞાન સમાન જગત, અને આ જ્ઞાન સમાન જગતમાં બીજું કોઈ જ સુખકારી વસ્તુ નથી. અને આ રત્નત્રયીને પામી લઈએ એટલે આપણને જન્મ જરા મૃત રોગ નિવારણ, એટલે જન્મ જરાનો જે રોગ છે એ નિવરી જાય છે અને પરમ અમૃતને આપણે પ્રાપ્ત કરીએ છીએ. બહુ સારું, બહુ સરસ. એક નાનકડો પ્રશ્ન, પ્રત્યક્ષની શું પરિભાષા છે અને પરોક્ષની શું પરિભાષા છે? જેમ ઇન્દ્રિય અને મનના અવલંબનથી થાય એ પરોક્ષ જ્ઞાન છે, અને જે આત્માથી સીધું ડાયરેક્ટ થાય એ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. બહુ સારું. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન નું કારણ કેમ કીધું? સમ્યક શું કે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નું કારણ કેમ કીધું? સમ્યક દર્શન કારણ કેમ કીધું? હા, સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય, તો આવું કેમ? એ તમે જે એક્ઝામ્પલ આપ્યું હતું ને કે પેલું ઉદ્ઘાટન થાય જ્યારે, અમે તો રિવર્સ માટે આપ્યું હતું. મેં તો કીધું જ્ઞાન સમ્યક દર્શન નું કારણ છે એટલા માટે આપ્યું. અહીંયા રિવર્સ લેવાનું. તમે ફરી પૂછો તો તમે શું પૂછ્યું? सम्यक दर्शन सम्यक ज्ञान का कारण क्यों है? સમ્યક જ્ઞાન નું કારણ કેમ છે એમ પૂછો છો? હા, એમ રિવર્સ પૂછ્યું. હા, કેમ કે બંને છે, રિવર્સ છે. જે આવે ને શર્ટ, આમ પણ પહેરી શકાય આમ પણ પહેરી શકાય, આવું છે આ. એટલે તમે સમ્યક દર્શન ને અહીંયા કાર્ય કહો છો અને સમ્યક જ્ઞાન ને કારણ કહો છો. સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય. કેમ? અચ્છા, સમ્યક જ્ઞાન કાર્ય કહો છો, સમ્યક દર્શન કારણ કહો છો. હા, કારણ કે જ્ઞાન ક્યારે જ્ઞાન સમ્યક ક્યારે કહેવાય? પૂછવાઓ નહીં. જ્યારે એના પર શ્રદ્ધાનું લેબલ વાગે ત્યારે જ્ઞાન. બસ એટલા માટે સમ્યક જ્ઞાન નું કારણ સમ્યક દર્શન છે. સમજ્યા? સમ્યક જ્ઞાન નું કારણ સમ્યક દર્શન છે, પણ એ સમ્યક દર્શન નું કારણ સાચો જ્ઞાન છે, જેને આપણે આગમનું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન કહીએ. આ રીતે બંનેમાં સમજી લેવું. બહુ સારું. આ વખતના ખરેખર બહુ આનંદની વાત છે. જે ગણતર વાંચન વિષય વિશારદ થઈ રહ્યા છે એ એક લેવલ અપ જઈ રહ્યા છે, એટલે એનાથી ખબર પડે લગભગ જેટલાનો પણ થઈ રહ્યો છે. બહુ સારું છે. એ બતાવે છે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે, અને કોન્સેપ્ટ ક્લિયરિટી તમારા એ બધા વાતોમાં ને એમાં ઝલકાય છે. આવી રીતે સ્વાધ્યાય કરતા જશું, તમારો જ્ઞાન નિર્મલ થશે, કલ્યાણ થશે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.